Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn analytical method of vector addition. એટલે કે વિશ્લેષણની રીત સદિશ સરવાળા માટે, એટલે કે સદિશ સરવાળા માટે ગાણિતિક સૂત્રો જેનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ આકૃતિ દોર્યા વગર સીધું તમે એનું મૂલ્ય અને દિશા મેળવી શકો. અને વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, બરાબર ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક રીતે. સદિશ વારંવાર હું કહું છું કે જેવી રીતે સરવાળા બાદબાકી એલ્જેબ્રિક મેથડ જે છે બોર્ડમાં, એટલે કે ભાગુસભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો બાદબાકી, જેટલું તે ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સરવાળા બાદબાકી, સદિશ બાદબાકી ઇમ્પોર્ટન્ટ છે. તો નોટબુક અને પેન લઈને બેસી જાઓ અને બિલકુલ આજુબાજુનું ડિસ્ટર્બન્સ ઝીરો કરી દો. આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. ચલો, બે પેનો લઈ લઈએ યોગ્ય રીતે. ચાલો, અચ્છા, તો વિશ્લેષણની રીતે અથવા ગાણિતિક રીતે સદિશ સરવાળા આજનો ટોપિક છે. વિશ્લેષણની રીતે સદિશ સરવાળા અથવા ગાણિતિક સ્વરૂપ. આની સાબિતી ભાગ્યે જ પૂછાય છે. સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો બી આપણે એનું જે મેથડ છે, ડેરિવેશન છે, એની સાબિતી છે એ અહીંયા જરૂર આપીશું. તો ધારો કે તમને બે સદિશો આપ્યા હોય, બરાબર, ધારો કે તમને બે સદિશો આપ્યા હોય. માની લો કે આ સદિશ એ છે, બરાબર, અને આ સદિશ બી છે. હવે તમારે કરવું શું છે કે a પ્લસ બી બરાબર સદિશ આર થાય. તો તમને આમાં બે મેથડ આવડે છે, એક ત્રિકોણની રીત છે અને એક ચતુષ્કોણની રીત છે. તો એક ત્રિકોણની રીત શું હતી, રિવિઝન કરાવી દઉં. ત્રિકોણની રીત શું હતી કે સદિશ એ મૂકો અને ક્રમિક રીતે સદિશ એ ના માથા પર સદિશ બી મૂકો અને અક્રમિક એ બંને બિંદુઓને જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય અને જ્યાં પૂરી કરી હોય તે બંને બિંદુઓ જોડી દો. આ સદિશ એ, આ સદિશ બી અને આ સદિશ આર. અચ્છા, ચતુષ્કોણ વાળી મેથડ શું હતી કે સદિશ એ દોરો, સદિશ એ ની પૂંછડી ઉપર સદિશ બી મૂકો, સદિશ એ ની પૂંછડી ઉપર સદિશ બી મૂકો. સદિશ એની પૂંછડી ઉપર જ સદિશ બી મૂકો. હવે ચતુષ્કોણ પૂરો કરો. ચતુષ્કોણ તમને ખબર છે સામ સામેની બાજુઓ કેવી હોય, સરખી. તો કેવી રીતે કરાય, અહીંયાથી એક લાઈન ડ્રો કરો અને એક લાઈન સદિશ બી ને સમાંતર ડ્રો કરો. એક લાઈન સદિશ એ ને સમાંતર સદિશ બી ના માથા પરથી અને સદિશ બી ના માથા પરથી સદિશ એ ની રેખા, સમાંતર રેખા દોરો, બરાબર. અચ્છા, અને જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય ત્યાંથી વિકર્ણ દોરો, જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય ત્યાંથી વિકર્ણ દોરો. તમને ખબર છે કે જવાબ તો શું આવવાનું છે, સરખું જ આવવાનું છે. તમને ખબર છે કે જવાબ શું આવવાનું છે, સરખું. અચ્છા, હવે આપણે મેળવવું શું છે એ તમને કહી દઉં. આપણે મેળવવાનું છે ગાણિતિક રીતે. અચ્છા, બીજું એક વસ્તુ રહી ગઈ, એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થાય. તો આ એ ને હું જો સમાંતર સ્થાનાંતર આપું, એ ને જો હું સમાંતર સ્થાનાંતર આપું તો એ અહીંયા આવી જાય. તો પૂંછડી વચ્ચે ખૂણો થીટા. થીટા શું છે, સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો. જ્યારે તમને કોઈ એમ કે બે સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, તો એ ક્યાંનો હોય, પૂંછડી વચ્ચેનો ખૂણો હોય. એટલે કે આ ખૂણો છે, આ ખૂણો છે થીટા. અને દિશા કઈ છે, દિશા એ ની સાપેક્ષે આર ની દિશા, એ ની સાપેક્ષે આર ની દિશા આલ્ફા છે. તો ગાણિતિક રીતે આપણે એક તો આર નું મૂલ્ય મેળવવું છે, જેને આપણે આવું બી લખી શકીએ, આર, બરાબર. આ શું છે, સદિશ આર નું મૂલ્ય, એટલે કે જે સદિશની લંબાઈ છે એ સદિશ આર નું મૂલ્ય છે, બરાબર કે નહીં. સદિશ આર ની લંબાઈ. અને તમને ખબર છે મૂલ્ય તમે માનાંકમાં સદિશ આર લખો અથવા ખાલી આર લખો. એક તો આ મેળવવું છે અને બીજું આપણે સદિશની દિશા મેળવવી છે, આલ્ફા. યાદ રાખો કોની સાપેક્ષે છે અત્યારે, એની સાપેક્ષે. અચ્છા, એનો મતલબ ટૂંકમાં આપણે આર, એ, બી અને
થીટા વચ્ચે ગાણિતિક સંબંધ પ્રસ્થાપિત કરો અને આલ્ફા એટલે કે દિશા મેળવો. ગાણિતિક રીતે આવું લખાય કે ભાઈ તમારે એ બી અને થીટાનો ઉપયોગ કરીને શું મેળવવાનું છે? આર. જો મેં સદિશ નથી લખ્યું એટલે કે સદિશના મૂલ્યોનો ઉપયોગ કરી અને તમારે શું મેળવવાનું છે? સદિશના મૂલ્યોનો ઉપયોગ કરીને તમારે શું મેળવવાનું છે? આર નું સૂત્ર મેળવવાનું છે. એ બી અને થીટા અને આલ્ફા એટલે કે એ ની સાપેક્ષે દિશા મેળવવાની છે. તો આ આજનો તમારો ગોલ છે કે આર અને આલ્ફા મેળવવાના છે. આર અને આલ્ફા મેળવવાના છે. પણ જો અહીંયા આ અદિશ છે, હા કે ના, એટલે કે માત્ર સદિશના મૂલ્યોનો ઉપયોગ કરીને, માત્ર સદિશના મૂલ્યોનો ઉપયોગ કરીને. અચ્છા, તો થિયરી આપણે ચાલુ કરીએ. બંને રીતો તમને આવડે છે, રિવિઝન કરાવી દીધું, પ્રશ્ન મેં તમને સમજાવી દીધું કે શું કહેવા માંગે છે થિયરી. ચલો અહીંયા જુઓ, ધારો કે નીચે મુજબ બે સદિશો સદિશ એ અને સદિશ બી આપેલા છે. એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે. યાદ રાખો, અહીંયા કૌંસમાં હું નોટ લખી દઉં છું કે જે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે એ સદિશ એ અને સદિશ બી ની પૂંછડી વચ્ચે જ હોય. યાદ રાખજો, જ્યારે બી એવું કહેવામાં આવે કે બે સદિશ વચ્ચેનો ખૂણો, તો હંમેશા એ પૂંછડી વચ્ચે હોય. યાદ રાખજો, બરાબર. તો ધારો કે નીચે મુજબ બે સદિશ એ અને બી ને બંને વચ્ચેનો ખૂણો આપેલો છે. તો દાખલા તરીકે આ આપણને આપેલું છે સદિશ એ અને આ આપણને આપેલું છે સદિશ બી. આ સદિશ એ છે અને આ સદિશ બી છે, બરાબર. અચ્છા, આ સદિશ એ ને હું અહીંયા જવા દઉં તો આ થીટા થશે. જો સદિશ એ ને હું સમાંતર સ્થાનાંતર અહીંયા આપી દઉં તો એ થીટા થઈ જશે. અચ્છા, હવે અહીંયા હું એનાલિટિકલ મેથડ જે છે બંનેને ચતુષ્કોણની રીતે સાબિત કરું, બરાબર. ચતુષ્કોણની રીતે એ વત્તા બી બરાબર આર કરતા. ચતુષ્કોણની રીતે તમે એ વત્તા બી બરાબર આર કરશો તો તમને ખબર છે કે પહેલા એ જે સદિશ ઉમેરવાનું છે એ એવો ને એવો દોરો. તો આ થઈ ગયું સદિશ એ, આ થઈ ગયું સદિશ એ. થોડું પાછળ દોરીએ. આ થઈ ગયો સદિશ એ, બરાબર. જેવો છે તેવો ને તેવો. હવે શું કરવાનું? સદિશ એની પૂંછડી ઉપર સદિશ બી દોરવાનો છે. સદિશ એની પૂંછડી ઉપર સદિશ બી જેવો છે તેવો ને તેવો. આ થઈ ગયું સદિશ બી, આ થઈ ગયું સદિશ બી જેવો છે તેવો ને તેવો. આ ચતુષ્કોણ વાળી મેથડ છે. હવે શું કરશો? ચતુષ્કોણ પૂર્ણ કરશો. કેવી રીતે પૂર્ણ કરશો? યાદ રાખો, ચતુષ્કોણની રીતમાં સૌથી પહેલા શું કરો? જે બે સદિશો ઉમેરવાના છે એમને પૂંછડી જોડી દો. પહેલો સદિશ દોરો, પછી બીજો સદિશ પહેલા સદિશની પૂંછડી ઉપર મૂકો. અચ્છા, એના પછી શું કરશો તમે? એના પછી તમે શું કરશો કે અહીંયાથી બી ના માથા ઉપરથી એ ને સમાંતર રેખા દોરો. બી ના માથા પરથી એ ને સમાંતર રેખા દોરો. સીધી આવે છે કે નહીં જોઈ લઈએ. ઓલમોસ્ટ સીધી છે. અને એ ના માથા પરથી બી ને સમાંતર રેખા દોરો. બંને જ્યાં છેદે ત્યાં ટપકું કરી નાખો, બરાબર. અચ્છા, અચ્છા, હવે શું કરશો? ચતુષ્કોણ બની ગયો, બરાબર. ચતુષ્કોણની રીતમાં ચતુષ્કોણ બની ગયો. આનું મૂલ્ય કેટલું હશે? બી ના મૂલ્ય જેટલું જ. આનું મૂલ્ય કેટલું હશે? એ ના મૂલ્ય જેટલું જ. આ લંબાઈ કેટલી હશે? આ લંબાઈ બી ની જેટલી હશે, આ લંબાઈ એ ના જેટલી હશે. અચ્છા, જ્યાંથી મુસાફરી ચાલુ કરી, યાદ છે ને સદિશ દોરાય કેવી રીતે? પૂંછડીથી માથું. તો એ ની પૂંછડીથી મુસાફરી ચાલુ કરી હતી. તો જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય ત્યાંથી વિકર્ણ દોરો. તો ત્યાંથી વિકર્ણ શું થઈ જશે? ત્યાંથી વિકર્ણ આ થઈ જશે, આ થઈ જશે આર, આ થઈ જશે આર. અચ્છા,
આ શું થઈ જશે? સદિશ આર ની લંબાઈ. સદિશ આર ની શું થઈ જશે? લંબાઈ થઈ જશે. ધ્યાનથી જોજો, સદિશ આર ની શું થઈ જશે? લંબાઈ થઈ જશે. આજે સદિશ આર નું મૂલ્ય એટલે સદિશ આર ની લંબાઈ. સદિશ આર નું મૂલ્ય એટલે સદિશ આર ની લંબાઈ. અને આ રીતે બી તમે દર્શાવી શકો. અચ્છા, સદિશ એ ની લંબાઈ એટલે એ નું મૂલ્ય, સદિશ બી ની લંબાઈ એટલે બી નું મૂલ્ય. બરાબર, આ બધું તમને ખબર જ છે. સદિશ એ એટલે આવી રીતે બી લખાય, શરૂઆતમાં બંને રીતે લખીશ લંબાઈ, અને બી એટલે સદિશ બી ની લંબાઈ. અને થીટા શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. બરાબર, એટલે આ થીટા છે તમારો. આ શું છે? થીટા છે. સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો. અચ્છા, હવે જુઓ, એનું ટૂંકમાં મતલબ એ થાય, હું નામ આપી દઉં અહીંયા. આને ઓ નામ આપીએ, આને બી નામ આપીએ, આને એ. ઓ એ લંબાઈ સદિશ એ ની લંબાઈ છે, ઓ બી લંબાઈ સદિશ બી ની લંબાઈ છે. બરાબર કે નહીં? એટલે કે આ થશે ઓ એ, આ થશે ઓ બી, આને આપણે પી બિંદુ નામ આપીએ. બરાબર, એટલે આ થશે ઓપી. બરાબર, તો અહીંયા મારો ગોલ શું છે? અહીંયા મારો ગોલ શું છે? ઓપી શોધવાનો. અહીંયા મારો ગોલ શું છે? ઓપી શોધવાનો. અચ્છા, હવે એક આઈડિયા શું છે? મને ઓપી મળી જાય તો આર નું મૂલ્ય મળી જશે. મને ઓપી મળી જાય તો આર નું મૂલ્ય મળી જશે. અચ્છા, પણ પ્રોબ્લેમ શું છે કે મારા જોડે આનું કોઈ સમીકરણ નથી. ના મારી જોડે આ ખૂણો છે. બરાબર, આ ખૂણો આલ્ફા થશે, એની સાપેક્ષે આલ્ફા. પણ ના મારી જોડે આની લંબાઈ છે, ના આની લંબાઈ છે, ના થીટા વિશે કશું એટલી માહિતી છે. બરાબર, જો આને હું ગમે તે કરીને કાટકોણ ત્રિકોણ બનાવી દઉં, જો ગમે તે કરીને હું કાટકોણ ત્રિકોણ બનાવી દઉં, અહીંયાથી આમ અને અહીંયાથી હું લંબ રેખા દોરું છું આના ઉપર. બરાબર, અહીંયાથી હું લંબ રેખા દોરું, તો જો જરા આને હું નામ આપું ક્યુ. તો અહીંયા જુઓ, ત્રિકોણ ઓ ક્યુ પી કાટકોણ ત્રિકોણ દોરો. હા કે ના? તો આનાથી ફાયદો શું થશે? અહીંયા જુઓ, જો આવું લખી શકું, ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ નો વર્ગ, ઓપી નો વર્ગ બરાબર ઓક્યુ નો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ. આ તો હતું નહીં, મેં આઈડિયા માર્યો, કારણ કે તો જ આવશે, નહીં તો કેવી રીતે આવશે જવાબ? બાકી બધા આપણને ડાયરેક્ટ સૂત્રો આવડતા નથી. અચ્છા, હવે એક બીજી વસ્તુ જુઓ, BO એ કેટલું છે? સમીકરણ 1 આપી દઈએ. અહીંયા જુઓ, BOA, ખૂણો BOA કેટલું છે? થીટા છે. ખૂણો ABOA એટલે કે આ O ખૂણો કેટલું છે? થીટા છે. તો અહીંયા જુઓ, PAQ કેટલું થઈ જશે? PAQ કેટલું થઈ જશે? ખૂણો A કેટલું થઈ જશે? ખૂણો A કેટલું થઈ જશે? સિમ્પલ લોજિક વાપરો. જો આ થીટા છે, ધ્યાનથી જુઓ, આ સમાંતર રેખા છે કે નહીં? અહીંયા જો હું એક રેખા ડ્રો કરું છું, આ એક રેખા ડ્રો કરી. બરાબર, હવે અહીંયા જુઓ, આ ખૂણો થીટા છે, માની લો આ ખૂણો થીટા છે. બરાબર, હવે આને સમાંતર રેખા હું અહીંયા દોરું તો આ ખૂણો કેટલો થાય? થીટા જ થશે. ભાઈ જો આ સમાંતર છે કે નહીં? આ રેખા અને આ રેખા સમાંતર છે, તો જેટલો એક્સ અક્ષની સાપેક્ષે આ ખૂણો બનાવશે એટલો આ ખૂણો બનાવશે. અચ્છા, સીધું સમજાવો. ચલો, આ 90 છે કે નહીં? હવે આને સમાંતર રેખા દોરું તો આ બી કેટલું થશે? 90 થશે. હવે આને તમે આને જેટલું ટિલ્ટ આપો એટલું આને ટિલ્ટ આપો, થીટા થીટા થઈ ગયું. હા કે ના? ગમે ત્યાં તમે રેખા દોરો એ તમારું થીટા થઈ જશે. તો શું OB અને AP સમાંતર રેખાઓ છે? OB અને AP શું છે? સમાંતર રેખાઓ છે. અને સદિશ OA x અક્ષમાં છે, તો એ ખૂણો બી શું થઈ જશે? થીટા થઈ જશે. આ ખૂણો બી શું થઈ જશે? થીટા થઈ જશે. આવું કેમ બન્યું? અહીંયા હું એનું કારણ લખી દઉં. આવું કેમ બન્યું એનું કારણ લખી દઉં. શું OB સમાંતર AP છે? શું ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય છે અને સમાંતર હોય છે? બરાબર, OB સમાંતર AP. આ બધું લખવાનું તમારે પરીક્ષામાં જરૂર નથી. અહીંયા કોઈ બી 11th સાયન્સના સિલેબસમાં તો કોઈ બી સમજી જશે કે આ ખૂણો થીટા છે તો આ બી થીટા જ થશે.
બરાબર. જો આ સીધું સીધું જ જાય છે, આ તો સીધું સીધું જ જાય છે, આ ઓબી છે. હવે આને સમાંતર તો રેખા મેં અહીંયા દોરી છે, તો આ થીટા તો આ બી કેટલો થઈ જશે, થીટા થઈ જશે. બરાબર. અચ્છા, હવે શું છે પ્રોબ્લેમ? હવે ઓક્યુ નું મૂલ્ય મારે કેવી રીતે મેળવવું? ઓક્યુ નું મૂલ્ય કેવી રીતે મેળવવું? શું ઓક્યુ બરાબર ઓએ વત્તા એક્યુ લખી ના શકું? બરાબર, હા કે ના? ઓક્યુ બરાબર ઓએ વત્તા એક્યુ. ઓએ નું મૂલ્ય કેટલું છે? એ છે, આપેલું જ છે. આ સદિશ એ ની લંબાઈ ઓએ છે કે નહીં? એ ની લંબાઈ ઓએ છે. સદિશ એ નું મૂલ્ય કેટલું છે? એ. સદિશ બી નું મૂલ્ય કેટલું છે? બી. મારે આ મેળવવાનું છે, મારે આ મેળવવાનું છે. જોયું જરા, કર્ણ મને આપેલું છે, થીટા મને આપેલું છે, તો આ પાસેની બાજુ કહેવાય. કર્ણ કેટલો છે? બી જેટલો. કર્ણ કેટલો છે? બી જેટલો. બરાબર. તો અહીંયા જો, અહીંયા હું લખું ત્રિકોણ AQP માટે ત્રિકોણ, આ બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખશો તો બી ચાલશે. AQP માટે cos થીટા બરાબર કેટલા થઈ જાય? cos થીટા બરાબર આ પાસેની બાજુ અને આ કર્ણ થઈ જાય, તો એ થઈ જાય AQ અપોન બી. AP નું મૂલ્ય કેટલું છે? બી જેટલું. AQ અપોન બી થઈ જશે. AQ અપોન બી થઈ જશે. અચ્છા, તો અહીંયાથી આવું લખાય. જુઓ, AQ બરાબર બી કોસ થીટા. AQ બરાબર બી કોસ થીટા. AQ બરાબર બી કોસ થીટા. ચલો, તો મને શું મળી ગયું? OQ મળી ગયું. OA વત્તા AQ. તો OQ કેટલું થાય? ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. છે ફ્રેમમાં. અહીંયા જુઓ, OQ કેટલું થઈ જશે? OQ બરાબર OA. OA કેટલો છે? A જેટલો. OA કેટલો છે? A જેટલો. પ્લસ AQ કેટલો આવ્યો? બી કોસ થીટા. બી કોસ થીટા. આને તમે આપી દો સમીકરણ નંબર 2. અચ્છા, PQ કેટલો છે? હવે જુઓ, PQ. હવે PQ ને વારો. કર્ણ આપેલો છે તો PQ સામેની બાજુ છે. કર્ણ આપેલો છે તો PQ શું છે? સામેની બાજુ છે. ફ્રેમમાં છે. આ પ્લીઝ નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને ગણિત આપણે બરાબર કરી શકીએ. નોટ ડાઉન કરી લેજો તો મેથેમેટિક્સ આપણે પ્રોપર કરી શકીએ. આ કાઢી નાખું છું. ચલો, હવે જો અહીંયા હું તમને શું કહું છું? ફરીથી ત્રિકોણ AQP. બરાબર. ફરીથી ત્રિકોણ AQP માટે જો મારે PQ શોધવાનું છે ને, તો આવું લખાય, સાઇન થીટા બરાબર PQ અપોન AP. તો PQ અપોન બી. સાઇન થીટા શું થઈ જશે આ વખતે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ તો તમને આવડવું જોઈએ. ના આવડતું હોય તો ત્રિકોણમિતિનું મેથેમેટિક્સનું પ્લેલિસ્ટમાં એક ટોપિક છે, એ જોઈ લેજો. તો PQ બરાબર શું થઈ જશે? બી સાઇન થીટા. PQ બરાબર શું થઈ જશે? બી સાઇન થીટા. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. સમીકરણ 2 તમને મળી ગયું OQ. A વત્તા બી કોસ થીટા. A અને આ કેટલું આવ્યું? આ લંબાઈ કેટલી આવી? બી કોસ થીટા. અને આ લંબાઈ કેટલી આવી? બી સાઇન થીટા. બી સાઇન થીટા. અચ્છા, સમીકરણ 2 અને 3 ની કિંમત ક્યાં મૂકી દો? સમીકરણ 1 માં. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. અચ્છા, સમીકરણ 1 શું છે? OP નો વર્ગ બરાબર OQ નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. OP નો વર્ગ, OP, તો OP જો અહીંયા, OP કેટલું છે? R. OP એટલે લંબાઈ છે ને, O થી P ની લંબાઈ, તો R નો વર્ગ. OP નો વર્ગ છે ને. OQ કેટલો આવ્યો? A પ્લસ બી કોસ થીટા. મતલબ A પ્લસ બી કોસ થીટા, એટલે A બી કોસ થીટા નો વર્ગ, અને PQ આવ્યો બી સાઇન થીટા નો વર્ગ. તો અહીંયાથી જો R સ્ક્વેર બરાબર A સ્ક્વેર પ્લસ બી કોસ થીટા નો હોલ સ્ક્વેર પ્લસ 2 AB કોસ થીટા. હવે આ બી સાઇન થીટા નો 12 વર્ગ છે, તો આ થઈ જશે બી નો વર્ગ
સાઇન વર્ગ થીટા, બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બી સાઇન થીટા નો 12 સ્ક્વેર ને તો બંનેને સ્ક્વેર લાવશે, બી સ્ક્વેર અને સાઇન થીટા સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર થીટા. ભાઈ સાઇન થીટા નો સ્ક્વેર એ જ સાઇન સ્ક્વેર થીટા છે, બોલાય એને સાઇન સ્ક્વેર થીટા. બરાબર, તો આ થઈ જશે આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે અહીંયા જુઓ, અહીંયાથી થઈ જશે આર સ્ક્વેર એ સ્ક્વેર, આ પદ આગળ લાવી દો, બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 2ab cos થીટા. પ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. છે. ચલો ઉપરની જગ્યા ખાલી કરી દઈએ, લખેલું તમને ખબર જ છે બધી. ચલો હવે અહીંયાથી જુઓ, આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર કોમન નીકળે, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2ab cos થીટા પ્લસ 2ab cos થીટા. બરાબર, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલું થઈ જાય? 1 થઈ જાય. ભાઈ બધાને ખબર હશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલું થઈ જાય? 1 થઈ જશે. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ગુણ્યા એક એટલે લખતું નથી, કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર 1 થઈ ગયું કે ના થઈ ગયું? પ્લસ 2ab cos થીટા. અગત્યનું રિઝલ્ટ, બહુ જ અગત્યનું રિઝલ્ટ. જો તમને સદિશ એ નું મૂલ્ય ખબર હોય, જો તમને સદિશ બી નું મૂલ્ય ખબર હોય અને જો તમને એ અને બી ના વચ્ચેનો ખૂણો થીટા ખબર હોય તો સીધું સૂત્ર મૂકો, આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, તો સીધો આર મળી જશે. બીજું ફેમસ સૂત્ર આનું કયું છે? આર આ વર્ગમૂળમાં થઈ જશે એ સ્ક્વેર બી સ્ક્વેર 2ab cos થીટા. બંનેમાંથી કોઈ એક યાદ રાખી લો, બંનેમાંથી વર્ગમૂળ લેતા તમને આવડશે જ, બંનેમાંથી કોઈ એક યાદ રાખી લો, વર્ગમૂળ લેતા તમને આવડશે. બંનેમાંથી કોઈ એક યાદ રાખી લો, 10-10 વખત લખી નાખજો, લખવું હોય તો 50 વખત લખવું હોય તો 50 વખત લખી નાખજો, કારણ કે બહુ હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે. સાબિતી આવડશે તો જરા ફીલ તમને આવશે, બાકી સૂત્ર તમે યાદ કરી લો, સાબિતીની એટલી જરૂર નહીં પડે, તો બી આવડતું હશે તો વધારે સારું. શું કર્યું આપણે? બહુ સિમ્પલ વસ્તુ કરી. મેં કીધું સદિશ એ અને સદિશ બી આપેલા છે, બંને વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે, ચતુષ્કોણની રીતે બંનેને એડ કર્યા, સદિશ એ વત્તા સદિશ બી, પૂછડી એડ કરો અને ચતુષ્કોણ પૂર્ણ કરો. એ ને સમાંતર રેખા બી થી દોરો અને બી ને સમાંતર રેખા એ ના માથા પરથી દોરો. જ્યાંથી મુસાફરી ચાલુ કરી, મુસાફરી ક્યાંથી ચાલુ કરી? એની પૂછડીથી, ત્યાંથી વિકર્ણ દોરો. વિકર્ણ દોરી દીધો, આર આવી ગયો. નામ આપી દીધા ઓ બી ઓ એ ઓ પી ક્યુ. બરાબર, ક્યુ તો પછી, ચલો ક્યુ તો પછી આવ્યો તો નામ આપી દીધા. આર શું છે? આર ની લંબાઈ. એ શું છે? એ ની લંબાઈ. બી શું છે? સદિશ બી ની લંબાઈ. થીટા શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો. તો મારે શું શોધવું છે? મારે ઓપી શોધવું છે. આ ઓપી જ આવ્યો ને? જો ઓપી આવ્યો કે ના? મારો ગોલ શું છે? ઓપી શોધવાનો. મારો ગોલ શું છે? ઓપી શોધવાનો. બરાબર, અચ્છા. તો અહીંયા જો મેં શું કર્યું, મને તો ડાયરેક્ટ એવું એટલું ખતરનાક ત્રિકોણમિતિ આવડતી નથી. બરાબર, તો આપણે શું કર્યું? અહીંયા પી થી આપણે એ ઉપર લંબ રેખા દોરી. કેમ આવું કર્યું? કાટકોણ ત્રિકોણ મેળવવા માટે. તો જો કાટકોણ ત્રિકોણ મળી જાય તો પછી સિમ્પલ થઈ જાય, ઓપી નો વર્ગ બરાબર ઓક્યુ નો વર્ગ વત્તા પીક્યુ નો વર્ગ. અચ્છા, પછી હવે માથાકૂટ શું હતી કે આ તો લંબાઈ છે એ, પણ આ લંબાઈ મારી જોડે નથી, આ લંબાઈ બી મારી જોડે નથી. તો આપણે શું કર્યું? આ થીટા થશે તો આ બી થીટા થશે, આખું થીટા થશે કે નહીં? આખું શું થશે? થીટા થશે. તો આ થીટાના પાસેની બાજુ છે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ લખાય. ભાઈ કેમ પાસેની બાજુ? આવું અચાનકથી યાદ કેવી રીતે આવે? એક્યુ શોધવો પડશે ને મારે. તો અહીંયાથી એક્યુ આવ્યો બી કોસ થીટા અને આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ સાઈડ આવી બી સાઇન થીટા. બરાબર, તો બંને વસ્તુ અહીંયા આપણે લખી નાખી કે એક્યુ શું આવ્યો, સમીકરણમાં કિંમતો મૂકી, સાદું રૂપ આપ્યું, જવાબ આવ્યો આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. જો તમને સદિશ એ નું મૂલ્ય આપ્યું હોય, જો તમને સદિશ એ નું મૂલ્ય આપ્યું હોય અને જો તમને સદિશ બી નું મૂલ્ય આપ્યું હોય, મૂલ્ય કહું છું, જો સદિશ એ નું મૂલ્ય આપ્યું હોય, જો સદિશ બી નું મૂલ્ય આપ્યું હોય તો તમે સદિશ આર નું મૂલ્ય મેળવી શકશો આ સમીકરણ પર. થીટાની માહિતી હોય તો. થીટા શું છે યાદ રાખજો? એ અને બી ની પૂંછડી વચ્ચેનો કોણ, આટલું યાદ રાખજો. એ અને બી વચ્ચેની પૂંછડી વચ્ચેનો કોણ. અચ્છા,
2-3 વખત પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. 2-3 વખત પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. અચ્છા, આ કેટલું હતું? b cos થીટા. b cos થીટા. હવે વારો આવ્યો દિશા માટે, આલ્ફા દિશા માટે. બરાબર. હવે કોનો વારો આવ્યો ભાઈ? દિશાનો વારો આવ્યો. અચ્છા, તો જો તમને a અને b ના મૂલ્યો આપેલા હોય, જો તમને a b અને થીટાનું મૂલ્ય આપેલું હોય, જો સદિશ a સદિશ b અને થીટા, થીટા શું છે? a અને b વચ્ચેનો ખૂણો, પૂંછડી વચ્ચે ના મૂલ્ય આપેલા હોય તો શું કરશો તમે? a નું b નું અને થીટાનું મૂલ્ય આપ્યું હોય તો જો આલ્ફા છે, બરાબર, આલ્ફા છે, તો મારે આલ્ફા a b અને થીટા વચ્ચે ગાણિતિક સમીકરણ જોઈએ છે. ગાણિતિક સમીકરણ. મને કહો, આ આલ્ફા શોધવા માટે તમે સાઇન થીટાનો ઉપયોગ કરશો, ટેન થીટાનો ઉપયોગ કરશો કે કોસ થીટા? જો હું કોસ થીટા લઉં, કોસ થીટા બરાબર શું થઈ જશે? કોસ થીટા બરાબર OQ અપોન કર્ણ. તો એમાં તો r આવશે, મારે r ની થોડી જરૂર છે. OQ અપોન r આવશે, તો મારે r ની થોડી જરૂર છે. સાઇન થીટા લો તો PQ અપોન r આવશે. બરાબર. ત્રિકોણ OQP માં r નથી જોતો મારે તો a અને b ના મૂલ્યો જોઈએ છે. તો ટેન જોશે. ટેન આલ્ફા બરાબર શું થઈ જાય? સામેની બાજુ અપોન પાસેની બાજુ. જો સામેની બાજુ કેટલી છે? PQ. પાસેની બાજુ કેટલી છે? OQ. તો PQ અપોન OA પ્લસ OQ બરાબર શું છે? OA પ્લસ AQ. હા કે ના? તો અહીંયા જુઓ, ટેન આલ્ફા થઈ જશે. PQ કેટલું છે? B સાઇન થીટા અપોન A પ્લસ B કોસ થીટા. યાદ રાખી લો, અહીંયાથી તમને આલ્ફા મળી જશે, અહીંયાથી. પણ યાદ, બીજી વસ્તુ અહીંયા એ યાદ રાખવાનું છે કે આ સૂત્ર a ની સાપેક્ષે સદિશ a ની સાપેક્ષે સદિશ r ની દિશા. યાદ રાખજો, ખૂણો ક્યાં કોની સાપેક્ષે આવશે? a ની સાપેક્ષે આવશે. યાદ રાખો, કોની સાપેક્ષે આવશે? a ની સાપેક્ષે. તમને જો b ની સાપેક્ષે શોધવાનું કહે તો, તમને જો b ની સાપેક્ષે શોધવાનું કહે તો આને આપણે કહીએ છીએ બીટા. આ આલ્ફા, આ બીટા. તો થીટા માઇનસ આલ્ફા કરી નાખો. હા કે નહીં ભાઈ? આલ્ફા વત્તા બીટા થીટા થશે કે નહીં? આલ્ફા વત્તા બીટા બરાબર થીટા. તો તમને અહીંયાથી આલ્ફા મળી જશે. જો તમને કોઈ એમ કે b ની સાપેક્ષે ખૂણો શોધો, આ તો આપણે a ની સાપેક્ષે શોધ્યો, તો બીટા થઈ જાય થીટા માઇનસ આલ્ફા. થીટામાંથી આલ્ફા બાદ કરો તો શું બચશે? બીટા. પણ એનું બી સૂત્ર છે, હું તમને આપી દઉં છું થોડી વારમાં. પહેલા હું સમજાવી દઉં. એક તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બીજું આ સૂત્ર યાદ રાખવાનું છે. બીજું આ સૂત્ર બંને 20 ટાઈમ્સ અને આ બી 20 ટાઈમ્સ લખી નાખજો. આખું બંધ કરીને લખી નાખજો. 10 વખત સવારે, 10 વખત સાંજે, 10 વખત બપોરે જમ્યા પછી. બરાબર. તો આસાન છે, મેથડ શીખી જજો. ટેન આલ્ફા બરાબર b સાઇન થીટા અપોન a પ્લસ b કોસ થીટા. જો મારે શું a અને b ના સ્વરૂપમાં જોતું હતું ને, થીટા ના સ્વરૂપમાં, r ના સ્વરૂપમાં જોતું. કોસ લેતો તો કર્ણ આવતો, સાઇન લેતો તો બી કર્ણ આવતો, r આવતું. તો મારે તો શું જોતું હતું? a અને b ના સ્વરૂપમાં. તો b સાઇન થીટા અપોન ab કોસ થીટા. b સાઇન થીટા અપોન ab કોસ થીટા. અચ્છા, તો એ સૂત્ર હું અહીંયા લખી દઉં છું ફરીથી કે ટેન આલ્ફા બરાબર b સાઇન થીટા અપોન a પ્લસ b કોસ થીટા. નોંધ, ખાસ યાદ રાખવાનું, આ સૂત્ર ક્યારે? a ની સાપેક્ષે. ખૂણો કોની સાપેક્ષે શોધવાનું છે? a ની સાપેક્ષે શોધવાનો હોય તો. અને b કેવી રીતે શોધવાનું એ બી તમને ખબર પડી ગઈ છે. કદાચ કોઈ તમને એવું કહે કે ના, b નું ડાયરેક્ટ સૂત્ર લખો, તો ટેન બીટા જ્યાં b છે ત્યાં a કરી દો. a સાઇન થીટા b અપોન a કોસ થીટા. જ્યાં a છે ત્યાં b કરી દો, જ્યાં b છે ત્યાં a કરી દો. પણ આમાં યાદ રહેવું જોઈએ કે આલ્ફા કયો છે, બીટા કયો છે, એ તમને યાદ રહેવું જોઈએ. આલ્ફા a ની સાપેક્ષે અને બીટા b ની સાપેક્ષે. બરાબર. તો અહીંયા આટલા સૂત્રો છે, એ તમને મેં હોમવર્કમાં આપી દીધું છે. 20 વખત લખી નાખજો
કેવી રીતે મેળવ્યું? tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ PQ upon OQ PQ upon OA પ્લસ AQ. તો B sin theta upon A plus B cos theta. બહુ જ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. r² બરાબર a² plus b² 2ab cos theta. r બરાબર a² plus b² 2ab cos theta. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. ફ્રેમમાં છે, બરાબર. ફરીથી હું રિપીટ કરું છું, મારી સાથે સાથે તમે બી બોલી જાઓ ફટાફટ. r² is equal to a² plus b² plus 2ab cos theta. r² is equal to a² plus b² plus 2ab cos theta. r² is equal to a² plus b² plus 2ab cos theta. અને tan આલ્ફા બરાબર b sin theta upon a plus b cos theta. tan આલ્ફા બરાબર b sin theta upon a plus b cos theta. tan આલ્ફા બરાબર b sin theta upon a plus b cos theta. મગજમાં બેસાડી લો, વારંવાર જરૂર પડશે. 12મું પતશે નહીં, કોલેજ પતશે નહીં, ભણવાનું નહીં પતે ત્યાં સુધી કામ લાગશે, બરાબર. અચ્છા, ચલો આગળ વધી. હવે આટલું ફટાફટ નોંધી લો તમે અને યાદ કરી લો. આના રિલેટેડ દાખલા આપણે જોઈ લઈએ. આપણે શું મેળવ્યું છે? પરિણામી સદિશ r નું મૂલ્ય એટલે કે સદિશ r ની લંબાઈ. પરિણામી સદિશ r નું મૂલ્ય એટલે કે r ની લંબાઈ તમે મેળવી છે, બરાબર. r બરાબર અને એનું ખૂણું એની સાથે દિશા અને ખૂણાનું મૂલ્ય આપણે શીખી ગયા. મગજમાં બેસાડી લો. ચલો સિમ્પલ દાખલાથી ચાલુ કરીએ આપણે. બે સમાન મૂલ્યના બળો કોઈ એક બિંદુ પર લાગે છે અને આ બળોનું મૂલ્ય 10 ન્યૂટન છે અને તેમના વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. પરિણામી બળ નું મૂલ્ય અને પરિણામી બળનું મૂલ્ય અને દિશા મેળવો. બે સમાન મૂલ્યના બળો કોઈ એક બિંદુ પર લાગે છે અને આ બળોનું મૂલ્ય 10 ન્યૂટન છે. તો દાખલા તરીકે કોઈ બોક્સ અઝ્યુમ કરી લઈએ, બરાબર. તો માની લો એક બળ અહીંયા લાગે છે, આને હું નામ આપી દઉં F1. બીજું બળ અહીંયા લાગે છે, સમાન બિંદુએ લાગે છે ને, સમાન બિંદુએ ના બી લાગતા હોય તો તમે એને સમાંતર સ્થાનાંતર આપી શકો છો, બરાબર. અને આ બંને વચ્ચેનો ખૂણો છે 60 ડિગ્રી. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી, બરાબર, 60 ડિગ્રી. તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા મેળવો. અચ્છા, F1 તમને કેટલું આપેલું છે મૂલ્ય? 10 ન્યૂટન. સદિશ F2 નું મૂલ્ય કેટલું આપ્યું છે? 10 ન્યૂટન. થીટા કેટલું આપેલું છે? આને હું A કહી દઉં, આને B કહી દઉં, બરાબર. અને આ 60 ડિગ્રી આપેલું છે થીટા, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, સૂત્ર છે તમારી જોડે, r² is equal to a² plus b² 2ab cos theta. તો અહીંયા આવું સૂત્ર લખી શકું. બે સદિશ છે, F1 નો વર્ગ પ્લસ F2 નો વર્ગ 2f1 F2 cos 60. અચ્છા, F1 કેટલું છે? 10 10 2 10 10 cos 60 કેટલા થાય? 1/2. આ 2 કેન્સલ થઈ જશે. આ કેટલા થઈ જશે? 100 પ્લસ 100 પ્લસ 100. ત્રણસો થઈ જશે. ખોટું આવ્યું છે કશું? ગ્લિચ આવ્યું છે કશું? ગ્લિચ. ચાલો, પરફેક્ટ. cos 60 નું મૂલ્ય તો ખબર છે ને, 1/2 થાય. ના ખબર તો ટેબલ યાદ કરી લો. અને આ બી કેટલા થાય? 100. 10 નો વર્ગ 10 નો વર્ગ 100. ચાલો, કેટલા થઈ ગયા? 300 બરાબર r², બરાબર. એને F કહી દઉં, બરાબર. મારે R મેળવવાનું છે, એને શું કહી દઉં મેં? F, પરિણામી બળનું મૂલ્ય, બરાબર. તો R બરાબર કેટલા થઈ જશે? √300. તો આને 100 ગુણ્યા 3 લખાય, એટલે કે આવું લખાય 100 ગુણ્યા 3. તો કેટલો જવાબ આવ્યો?
r√3 આ પરિણામી બળનું મૂલ્ય આવ્યું. આ થશે ને પરિણામી બળ, આ થશે પરિણામી બળ F. આ F નું મૂલ્ય આવ્યું, F ની લંબાઈ. હવે શું રહ્યું? આલ્ફા શોધવાનું. અચ્છા, તો આલ્ફાનું સૂત્ર તમને ખબર છે, tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. અચ્છા, b ને F2 કીધું છે, F2 sin થીટા અપોન F1 પ્લસ F2 cos થીટા. જો આ જવાબ કોની સાપેક્ષે આવશે? આલ્ફા કોની સાપેક્ષે? આલ્ફા a ની સાપેક્ષે. ખૂણો કોની સાપેક્ષે છે? a ની સાપેક્ષે છે. તો હવે તમને એ ખબર પડી ગઈ હશે કે જે અંશમાં હશે ને, જે અંશમાં એના વિરુદ્ધ વાળા સદિશની સાપેક્ષે ખૂણો, અહીંયા F2 છે તો F1 ની સાપેક્ષે, અહીંયા F1 હતો તો F2 ની સાપેક્ષે. tan sin 60 upon tan plus tan cos 60. તો tan √3/2, tan plus tan 1/2. 5 કેન્સલ, 5 તો 5 √3 15. તો કેટલા થઈ જશે? 5 તરી 15. તો આ 3 અને આને લખાય 3 3. તો 3 3 કેન્સલ. tan આલ્ફા બરાબર 1/√3. tan આલ્ફા 1/√3 ક્યારે હોય? આલ્ફા બરાબર 30 ડિગ્રી હોય ત્યારે. ટેબલ ચેક કરી લો, અને એમ બી બે સદિશો સમાન હોય તો જવાબ વચમાં જ આવવાનો હતો. યાદ રાખી લો આ વસ્તુ. મને કોઈ અહીંયા બે સદી અહીંયા આમ ખેંચે મને કોઈ 90 ના ખૂણે, તો જવાબ હું 45 સમાન સમાન. મને કોઈ અહીંયા 10 ન્યૂટન, અહીંયા 10 ન્યૂટન, અને આ બંને બળો વચ્ચે 90 નું ખૂણું છે, તો હું વચ્ચે નહીં આવું. ભાઈ તમે ઉભા છો, તમને અહીંયા કોઈએ ખેંચ્યા અહીંયા, અને આ ખૂણું 90 નું છે, તો તમે ક્યાં ખેંચાશો? અહીંયા ખેંચાશો ને, એ તો સદિશ છે બરાબર. 45 ના ખૂણે અહીંયાથી કેટલું? 45 ના ખૂણે અડધું. જો બળોના મૂલ્ય સમાન હોય અથવા રાશિઓના સદિશોના મૂલ્ય સમાન હોય તો ખૂણો અડધો થઈ જશે. યાદ રાખી લો, જો સદિશોના મૂલ્ય સમાન હોય તો ખૂણો કેટલો થઈ જશે? અડધો થઈ જશે. તો આલ્ફા કેટલો આવ્યો? 30 ડિગ્રી. ચાલો, ઈઝી દાખલો હતો, ખાલી કિંમતો મૂકવાની હતી. ચલો, હવે આપણને બીજો દાખલો એવું કહે છે કે બે સદિશોના મૂલ્યોનું ગુણોત્તર. બે સદિશોના મૂલ્યોનું ગુણોત્તર 3:5 છે, અને આ સદિશોના સરવાળા ના બી લખ્યું હોય તો સમજી જજો. પરિણામી સદિશનું મૂલ્ય 28 ન્યૂટન છે. બે સદિશો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. તો તે સદિશોના મૂલ્ય શોધો. તો તે સદિશોના મૂલ્યો શોધો. તે સદિશોના મૂલ્યો શોધો. બરાબર. ઓપ્શન આપેલા છે આપણને 12 ન્યૂટન, 20 ન્યૂટન, 20 ન્યૂટન, 12 ન્યૂટન, 16 ન્યૂટન, 24 ન્યૂટન, 24 ન્યૂટન, 16 ન્યૂટન. બરાબર. કેટલી વસ્તુ આપેલી છે એનું ડેટા બનાવી લઈએ આપણે. ધારો કે બે સદિશ, ટ્રાય કરો જાતે, 1 2 3 4 5 પોઝ કરો, ટ્રાય કરો. ધારો કે બે સદિશો A અને B છે, તેમનું પરિણામી સદિશ R છે. તો શું કહે છે? બે સદિશોના મૂલ્યોનું ગુણોત્તર. તો સદિશ A ના મૂલ્ય, સદિશ A નું મૂલ્ય A, સદિશ B નું મૂલ્ય B, 3/5. આનું મૂલ્ય, આનો મતલબ એ જ થાય ને. આનો મતલબ શું થાય? A/B બરાબર 3/5.
તો જ્યારે a 3 હોય ત્યારે b 5. જ્યારે સાપેક્ષ વસ્તુ છે ને, આ તો સાપેક્ષ વસ્તુ છે. 3/5 તો મતલબ શું છે? સાપેક્ષ વસ્તુ છે. યાદ રાખી લો, જ્યારે a 3 હોય તો b 5 છે. હું આવું બી લખી શકું, a 6 તો b 10, a 9 તો b 15. સાપેક્ષ વસ્તુ છે. જ્યારે a 3 ત્યારે b 5. બરાબર. અચ્છા, અને તમને r આપેલું છે 28 અને થીટા તમને આપેલું છે 60 ડિગ્રી. તો a અને b ના મૂલ્ય શોધવાની વાત છે. તો મારા જોડે આના લગતું એક સમીકરણ છે અને એ સમીકરણ છે r² = a² + b² + 2ab cos θ. બરાબર. અચ્છા, r નું મૂલ્ય આપેલું છે 28/2. હવે અહીંયા જુઓ, અહીંયાથી તમે જુઓ, શું હું a બરાબર 3/5 b લખી શકું? a બરાબર 3/5 b. a = 3/5 × b. એને કરતા બનાવી દીધો. અહીંયા ગુણોત્તરનો મતલબ સમજો, ગુણોત્તર સરખામણી છે. ગુણોત્તરનો મતલબ બે સદિશોનો મૂલ્ય a ભાગ્યા b બરાબર 3/5. તો શીખી લો, 3/5 લખવાનું. a બરાબર 3/5 b. તો a બરાબર હું લખી દઉં 3/5 b². અચ્છા, b² એમને એમ રાખો. 2 a ની જગ્યાએ 3/5, b ની 3/5 b અને cos θ ની જગ્યાએ cos 60. અચ્છા, આને 28 × 28 કરી દઉં. આ થઈ જશે 9/25 b² વત્તા b² અને આ થઈ જશે 6/5 b² અને cos 60 થઈ જાય 1/2. તો 2 તરી 6. તો આ થઈ જશે 9/25 b² વત્તા b² વત્તા 3b² ભાગ્યા 5. 3b² ભાગ્યા 5. અચ્છા, અહીંયા જો b² કોમન નીકળશે તો વધશે કેટલું? 9/25 + 1 3/5. તો તમારે જેવી રીતે આનો ઉકેલ લાવો એવી રીતે લાવો. હું કરું 9/25 / 25 3/5. આ બેનું કરી દીધું પહેલા. 9 + 25 / 25 + 3 × 5. તો આ થઈ જશે b². 25 ને 9 કેટલા થશે? 34 થઈ જશે પ્રોબેબલી. 34 ભાગ્યા 25 વત્તા 3/5 અને આ 28 × 28. ખોટું તો નહીં લખ્યું કશું? કશું ખોટું તો નથી લખ્યું? ચલો, અહીંયાથી જો 25 તરી 75 અને 34 50 જેટલા થાય એટલા. 28 × 28 બરાબર b² 34 × 5 વત્તા 25 × 3 ભાગ્યા 125. તો 28 × 28 b². 5 ચોક 20, 5 તરી 15 ને 2 17 વત્તા 75 ભાગ્યા 125 ભાગ્યા 125 થઈ જશે. અચ્છા, અહીંયાથી જુઓ, આ 125 ત્યાં જશે તો 28 × 28 × 125 170 વત્તા 75 70 ને 70 થઈ જાય 114 એટલે 245 બરાબર કેટલું થઈ જશે? b² થઈ જશે. કેટલા થઈ જશે? b². આ બી 5 ભાગ ચાલશે, આ બી 5 ભાગ ચાલશે. તો આ જો 5 ચોક 20, 4 વધ્યા, 5 નવા 45 અને આ કેટલા થઈ જશે? 5 દુ 10, 2 વધ્યા, 5 × 5 25. હવે આ જો 28 દુ 49, 28 દુ 49 થોડા થાય. આ 49 ને હું આવું લખું, 7 × 7 લખાય. તો 7 ચોક 28 અને 7 ચોક 28. તો b² બરાબર 25 × 4 × 4 કેટલા થશે? 25 ચોક 100, 100 ચોક 400. તો b બરાબર કેટલો આવ્યો? 20 ન્યૂટન. b બરાબર કેટલા આવ્યા? 20 ન્યૂટન. બરાબર. બીજું તમને એક રિલેશન આપ્યું છે a ભાગ્યા b
बराबर 3/5 बी ની કિંમત મૂકો તો a ભાગ્યા 20 બરાબર 3/5 તો 5 ચોક 20 4 પેલી સાઈડ જાય તો a બરાબર થઈ જાય 12 ન્યૂટન a બરાબર થઈ જાય 12 ન્યૂટન તો આ જવાબ સાચો છે a બરાબર 12 અને b બરાબર 20 ન્યૂટન તો આવા બસ એનાલિટિકલ દાખલાઓ આવશે તમારે થોડું મગજ લગાવવું પડશે એનાલિટિકલ આવા દાખલાઓ આવશે વિશ્લેષણ વાળા તમારું મગજ યોગ્ય જગ્યાએ યોગ્ય સમય લાગવું જોઈએ કે કેવી રીતે તમે એનું એનાલિસિસ કરશો અચ્છા નોંધી લો આને બરાબર જોઈ લો એક વખત અચ્છા ચલો આગળ વધીએ ખાસ કિસ્સાઓ વાર્તા નથી આના લગતા જ ખાસ કિસ્સાઓ છે વાર્તા નથી કોને લગતા r બરાબર √a² પ્લસ b² 2ab cos θ ધારો કે બે સદીશો આપેલા હોય તો પરિણામી સદીશનું મૂલ્ય થઈ જાય અને આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર b sin θ अपॉन a प्लस b cos θ કોની સાપેક્ષે a ની સાપેક્ષે તો આમાં ખાસ કિસ્સાઓ જોવાના છે ખાસ કિસ્સો 1 બે સદીશો વચ્ચે ખૂણો કેટલો હોય θ બરાબર 0 એનો મતલબ આ સદીશ a છે અને આ સદીશ માની લો b છે બરાબર આ સદીશ a છે આ સદીશ a નું મૂલ્ય છે ચલો સદીશ દિશા દર્શાવેલી છે એટલે અહીંયા હું સદીશ નથી દર્શાવતો આ સદીશ a છે આટલો આ સદીશ b છે બંને વચ્ચે ખૂણો કેટલો છે 0 ડિગ્રી તો ઉપરના સમીકરણમાં તમે જુઓ આમાં તમે શું કરશો તમને કહું ચલો પહેલા ઉપરનું સમીકરણ જુઓ r બરાબર a² પ્લસ b² 2ab cos 0 ડિગ્રી તો cos 0 કેટલા થાય 1 થઈ જશે યાદ રાખો cos 0 કેટલા થાય cos 0 ડિગ્રી 1 તો આ થઈ જશે 2ab r બસ પતી ગયો ખાસ કિસ્સો આમાં એક વસ્તુ યાદ રાખવાની છે માની લો એક છોકરી 3 મીટર આ દિશામાં ચાલી પૂર્વમાં અને ફરીથી બી ક્યાં ચાલે છે 1 મીટર ફરીથી પૂર્વમાં તો કુલ સ્થાનાંતર કેટલું થાય 7 થાય તો આ તો તમે સીધે સીધું લઈ આયા a વત્તા b આ તો તમે સીધે સીધું લઈ આયા ક્યારે જો θ 0 હોય તો એનો મતલબ આ સમીકરણ સાચું છે જવાબ સેમ આવશે બંનેના કિંમતો મૂકીને જોવું હોય તો જોઈ લો જવાબ કેટલો આવશે સેમ આવશે જવાબ કેવો આવશે ભાઈ સેમ આવશે 4 મીટર આવવું જોઈએ જો 9 નો વર્ગ 1 નો વર્ગ 2 3 1 એટલે 6 9 6 કેટલા થાય 15 15 ને 1 16 √16 આવી ગયો 4 જવાબ સરખો આવે છે 4 મીટર પરિણામી કેટલું થઈ જશે અહીંયા દાખલા તરીકે આ દાખલા માટે 4 મીટર જવાબ થઈ જશે મને બે માણસો ખેંચે છે 2 ન્યૂટન થી આ સાઈડ 3 ન્યૂટન થી આ સાઈડ તો પરિણામી હું 5 ન્યૂટન થી અહીંયા જઈશ હા કે ના તો યાદ રાખી લો કે આ સદિશ r નું મહત્તમ મૂલ્ય છે કોઈ પણ તમને કે બે સદિશો આપેલા હોય તો એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય અથવા આ મૂકી દો અને ખૂણો કેટલો હોવો જોઈએ 0 ડિગ્રી આ શરત છે એટલા માટે ખાસ કિસ્સો છે તમારા મનમાં θ 0 મૂકી દીધું થઈ ગયું ના આ કિસ્સો છે બે સદિશો આપ્યા હોય ખૂણો નથી આપ્યો તમને કે એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય બે સદિશો એક દિશામાં હશે તો મહત્તમ મૂલ્ય થઈ જશે હા કે ના 3 મીટર પૂર્વમાં 1 મીટર પૂર્વમાં પરિણામે 3 મીટર ચાલ્યો 1 મીટર ચાલ્યો પરિણામે કેટલું થઈ ગયું 4 મીટર થઈ ગયું સીધો સરવાળો a + b આ સૂત્રથી બી એટલો જ જવાબ આવશે પણ આ યાદ રાખી લો કે કોઈ પણ સદિશ હોય તમને ખૂણો નથી આપ્યો કોઈ પણ સદિશ હોય એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય a + b કેટલું થાય મહત્તમ મૂલ્ય a + b ચલો 2 અને ક્યારે થાય θ 0 હોય ત્યારે નંબર 2 θ બરાબર 180 ડિગ્રી એટલે કે આ સદિશ a છે અને આ સદિશ b છે તો અહીંયા જુઓ તમે સદિશ r નું મૂલ્ય કેટલું થઈ જાય a² b² 2ab cos 180 વિરુદ્ધ સદિશોનો વચ્ચેનો ખૂણો કેટલો હંમેશા 180 હોય
તો અહીંયા જુઓ a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos 180 થઈ જાય 1 યાદ રાખી લો cos 180 નું મૂલ્ય કેટલું થઈ જાય -1 તો આ કેટલું થઈ ગયું a સ્ક્વેર b સ્ક્વેર -2ab આમાં બી ટ્રીક છે માની લો કે એક છોકરી છે એ 3 મીટર આ સાઈડ ગઈ અને પછી 1 મીટર આ સાઈડ આ તો જસ્ટ મેં એમને એમ દોર્યા છે માની લો કે 3 મીટર આ સાઈડ ગઈ સદિશના માથા ઉપર એડ કેવી રીતે કરાય 1 મીટર આ સાઈડ આવી આ 3 મીટર આ 1 મીટર પરિણામ કેટલું આવ્યું 2 મીટર સ્થાનાંતર જો હું આ 3 મીટર ગયો અને પછી 1 મીટર પાછો આવ્યો તો સ્થાનાંતર શું હોય છે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર તો જવાબ કેટલો આવ્યો 2 મીટર તો શું એનો મતલબ r બરાબર a માઇનસ b આ સૂત્ર બી સાચું છે આ સૂત્ર બી સાચું છે અને આ સૂત્ર બી સાચું છે ક્યારે થીટા 180 હોય ત્યારે શું આ લઘુત્તમ મૂલ્ય છે મને તો સેન્સ કરે છે લઘુત્તમ મૂલ્ય છે કોઈ પણ સદિશનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોય જોઈ લઈએ a માઇનસ b તો જો તમને કોઈ પૂછે કે બે સદિશો આપ્યા છે ખૂણો નથી આપ્યો તો લઘુત્તમ મૂલ્ય કેટલું હોય a માઇનસ b આ સૂત્ર બી સાચું છે આ સૂત્ર આ લોજિકલ છે આપણે જાતે લાયા જવાબ સેમ જ આવશે ચિંતા ના કરશો બે સદિશો એક જ દિશામાં હોય તો અદિશ સરવાળો થાય અને બે સદિશો વિરુદ્ધ દિશામાં હોય તો અદિશ બાદબાકી થાય સીધી બે સદિશો એક જ દિશામાં હોય તો અદિશ સરવાળો કરી નાખો બે સદિશો વિરુદ્ધ દિશામાં હોય એટલે કે 180 નો ગુણો તો અદિશ બાદબાકી કરી નાખો તો કોઈ પણ વસ્તુનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે જ્યારે સરવાળો કરો ત્યારે એમના મૂલ્યનું લઘુત્તમ ક્યારે મળે જ્યારે એમની બાદબાકી કરો પતી ગયું વાર્તા બરાબર તો અહીંયા જુઓ હું તમને બે સદિશો આપું છું એના લઘુત્તમને બે સદિશો આપ્યા છે કોઈ સદિશ આ છે આ 3 મીટર છે અને કોઈ સદિશ આ છે 1 મીટર છે બરાબર ખૂણો નથી આપ્યો જસ્ટ સદિશ એમ જ રેન્ડમ આપ્યા છે તો આ બે સદિશો કાં તો હું આવું કહી દઉં ડ્રો નથી કરતો સદિશ a નું મૂલ્ય 3 મીટર છે અને સદિશ b નું મૂલ્ય 1 મીટર છે અહીંયા જો a ત્રિકોણની રીત માથા પર b તો આ કેટલું થઈ ગયું 4 મીટર થઈ ગયું થીટા બરાબર 0 ડિગ્રી તો કેટલું આવ્યું 4 મીટર ચલો ખૂણો હવે ટૂંકો કરું લંબાઈ ઘટતી ગઈ ખૂણો ટૂંકો કરો લંબાઈ ઘટતી ગઈ ખૂણો ટૂંકો કરો લંબાઈ ઘટતી ગઈ ખૂણો નાનો કર્યો લંબાઈ ઘટતી ગઈ ખૂણો 180 કર્યો સૌથી ટૂંકું આવ્યું જુઓ મિનિમમ મૂલ્ય આવ્યું એનો મતલબ સદિશ a વત્તા b નું મૂલ્ય જે છે સદિશ a વત્તા b નું જે મૂલ્ય છે યાદ રાખી લેજો સદિશ a વત્તા b નું જે મૂલ્ય છે એ યાદ રાખી લો a વત્તા b a માઇનસ b વચ્ચે રમશે તમે ગમે તે ખૂણો લો કોઈ પણ ખૂણો લો એટલે કે જે પરિણામી સદિશ છે એ a વત્તા b અને a માઇનસ b ના વચમાં રમશે યાદ રાખી લો a વત્તા b અને a માઇનસ b ના વચમાં રમશે યાદ રાખી લો માના કેટલા માટે કર્યું કે તમારે ધન જ લેવાનું છે માના કેટલા માટે કર્યું કે તમારે શું લેવાનું છે ધન જ લેવાનું છે બરાબર એનું મતલબ આવું કે r મિનિમમ અને r મેક્સિમમ વચ્ચે હશે કોઈ પણ સદિશનું મૂલ્ય કોના વચમાં હશે r મિનિમમ અને r મેક્સિમમ વચ્ચે ખાસ કિસ્સાઓ એટલા માટે છે ફરીથી યાદ રાખી લો કે કોઈ પણ સદિશનું બે સદિશો આપ્યા હોય તો એમનું મહત્તમ મૂલ્ય કેટલું થઈ જશે કોઈ પણ બે સદિશો આપ્યા હોય તો એમનું મહત્તમ મૂલ્ય એમનો અદિશ સરવાળો એમના મૂલ્યોનો સીધો સરવાળો કરી નાખો કાં તો પેલા સમીકરણમાં કિંમતો જવાબ થઈ જવાનો છે અને લઘુત્તમ મૂલ્ય a માઇનસ b થશે અચ્છા તમને એવું બી પૂછી શકે કે કોઈ સદિશના લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે કોઈ સદિશના લઘુત્તમ ચલો એ તો કરાવું છું દાખલો તમને કરાવું છું ચલો આ યાદ રાખી લેજો ચાલો ત્રીજો કિસ્સો શું છે થીટા બરાબર
90 ડિગ્રી. તો r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 90. આનો મતલબ શું થાય? r ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, કારણ કે cos 90 કેટલા થાય? 0 થઈ જશે. તો આ તો શું આવ્યું? r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવી ગયું. પેલામાં ખૂણો શોધી લેજો. આગળના કેસમાં ખૂણો આલ્ફા જે છે એ શોધી લેજો. કેટલો ખૂણો થાય? 0 અને 180 જવાબ આવશે પરિણામી સદિશનો બી. a સ્ક્વેર પાયથાગોરસ થઈ ગયું. સદિશ a સદિશ b પાયથાગોરસ. r નું મૂલ્ય તમે કેવી રીતે શોધશો? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થઈ ગયું, પાયથાગોરસ થઈ ગયું. હા કે ના? શું થઈ ગયું? પાયથાગોરસ. અને મૂલ્ય કેટલું થઈ જશે? જુઓ, આ a ની સાપેક્ષમાં આ આલ્ફા થઈ જશે, તો એ થવું જોઈએ tan આલ્ફા બરાબર b ભાગ્યા a. a ની સાપેક્ષે ખૂણો ડાયરેક્ટ યાદ રાખી લો. tan આલ્ફા કેટલું થઈ જશે? b ભાગ્યા a. જો બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 હોય તો જોઈ લો. તમારે જોવું હોય તો tan આલ્ફા b sin 90 upon a plus b cos 90. cos 90 કેટલા થાય? 0. sin 90 કેટલા થાય? 1. જવાબ આવ્યો b ભાગ્યા a. જવાબ કેટલો આવ્યો? b ભાગ્યા a. તો નોંધી લો આને. ચાલો, ત્રણ ખાસ કિસ્સાઓ હતા. એમાં કઈ ખાસ હતું નહીં, બસ એ આર મેક્સ અને આર મિનિમમ વાળી વાતો હતી. હવે શું કે છે આપણને? ચાલો, હવે આપણને કહે છે કે જો a વત્તા b બરાબર a વત્તા b હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો. બરાબર? શું કે છે? a વત્તા b નાનું મૂલ્ય બરાબર a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય હોય તો બંને વચ્ચેનો ખૂણો શોધો. આનો મતલબ શું છે? જુઓ, આનો મતલબ શું છે? a વત્તા b શું થાય? r. a વત્તા b એનો મતલબ r બરાબર a વત્તા શું થઈ જાય? b. r નું મૂલ્ય બરાબર શું થઈ જાય? a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય. આ શું છે? મહત્તમ મૂલ્ય છે. એનો મતલબ મેક્સ. એનો મતલબ ખૂણો 0 ડિગ્રી. ભાઈ a વત્તા b શું થઈ જાય? સદિશ r. હવે માનાંક છે એટલે માનાંક, તો એ તો r નું મૂલ્ય જ છે ને. તો a વત્તા b, પણ a વત્તા a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય, a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય, તો a વત્તા b શું? r મેક્સ થઈ જશે. તો થીટા કેટલું થાય? 0. ચલો, એ જ રીતે તમને આવું આપ્યું હોય a માઇનસ b, a વત્તા b, સદિશ a વત્તા સદિશ b બરાબર a માઇનસ b. માનાંક 12 એટલા માટે કર્યા છે કે a માઇનસ b નું મૂલ્ય ધન આવે, કારણ કે આપણા મૂલ્યથી મતલબ છે. a વત્તા b શું થઈ જાય? સદિશ r. સદિશ a વત્તા સદિશ b છે, a વત્તા b નથી, r થઈ જશે બરાબર. આ શું થઈ જશે? a માઇનસ b. a માઇનસ b આ શું છે? r મિનિમમ છે બરાબર a માઇનસ b. થીટા કેટલો હોય? 180 ડિગ્રી. હાલ તો શીખવાડ્યું તમને. 2 3 ગયા, 1 પાછા આવ્યા. જવાબ કેટલો આવ્યો? a માઇનસ b. ખૂણો કેટલો થાય? 180. r મિનિમમ આવ્યો કે નહીં? a માઇનસ b. બરાબર. અચ્છા, નોંધી લો આ વાતો. ફરીથી હું તમને થોડું રિવાઇઝ કરાવી દઉં. જો બે સદિશો એક જ દિશામાં હોય તો થીટા કેટલો હોય? 0. આ સદિશ a, આ સદિશ b, તો r કેટલો થઈ જાય? a વત્તા b. આ પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય છે. આનાથી મોટું થોડું થશે. તમે ખૂણો બદલતા જાઓ, મૂલ્ય નાનું થશે, મોટું નહીં થાય. આનાથી મોટું નહીં થાય. a માઇનસ b. r શું આવશે? મિનિમમ. થીટા કેટલું હશે? 180 ડિગ્રી. યાદ રાખી લો, યાદ રાખી લો. અને 90 વાળું બી યાદ રાખી લો. ચલો, નોંધી લો આટલું, પછી આગળ વધીએ. ચલો, આઈ હોપ તમને પ્રોપર સમજાઈ ગયું હશે કે a પ્લસ b, a માઇનસ b અથવા જે ખાસ કેસ છે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, થીટા ઇઝ ઇક્વલ ટુ 180, થીટા 0 હોય તો બે સદિશો સીધો સીધો સરવાળો કરો. બંને સદિશો એક જ દિશામાં હોય તો સીધું સીધું સરવાળો કરી નાખો. યાદ રાખો, બે સદિશો જો એક જ દિશામાં હોય, સમાન દિશામાં હોય તો બે સદિશો અદિશ સરવાળો. કોઈ છોકરી 4 મીટર આમ ગઈ
પછી 3 મીટર આમ ગઈ તો કુલ સ્થાનાંતર 7 મીટર. વિચારો તમે ઘરેથી બહાર નીકળ્યા, સીધા સીધા ચાલ્યા, 5 મીટર ગયા, ઉભા રહ્યા, પછી એ જ દિશામાં 5 મીટર ગયા તો કુલ 10 મીટર. તમે સીધા સીધા 5 મીટર ગયા અને પછી બિલકુલ વિરુદ્ધ દિશામાં 5 મીટર, તો સ્થાનાંતર 0 થઈ જશે. તમે ઘરેથી નીકળ્યા, 5 મીટર ગયા, ઉભા રહ્યા, 5 મીટર પાછા આવ્યા, કુલ સ્થાનાંતર 0. a માઇનસ બી, 5 માઇનસ 5 0. બરાબર, તો આ યાદ રાખી લેજો. અચ્છા, હવે છે નીચેમાંથી કઈ જોડનું પરિણામી મૂલ્ય 2 ન્યૂટન ન હોઈ શકે. કે છે નીચેમાંથી કઈ જોડનું પરિણામી જે મૂલ્ય છે એ 2 ન્યૂટન ના હોઈ શકે. A, B, C, D. બરાબર. અચ્છા, અને ઓપ્શન છે 2 ન્યૂટન, 2 ન્યૂટન, 2 ન્યૂટન, 2 સદીશો છે 2 ન્યૂટન, 2 ન્યૂટનના 2 સદીશો છે 1 ન્યૂટન, 1 ન્યૂટન, 1 ન્યૂટન 3 ન્યૂટન અને 1 ન્યૂટન 4 ન્યૂટન. 1 ન્યૂટન અને 3 ન્યૂટન, 1 ન્યૂટન અને 4 ન્યૂટન. અચ્છા, પરિણામી મૂલ્ય જો શું રકમમાં નીચેમાંથી કઈ જોડનું પરિણામી મૂલ્ય 2 ન્યૂટન. જો 2 સદીશો A વત્તા B બરાબર R હોય તો R પરિણામી મૂલ્ય છે R કેટલું 2 ન્યૂટન હોવું જોઈએ. ખૂણો નથી આપ્યો આપણને, ખૂણો નથી આપ્યો, પણ તમને એક વસ્તુની ખબર છે કે R નું મૂલ્ય જે છે એ R મિનિમમ અને R મેક્સિમમ ના વચમાં હોય. R મિનિમમ અને R મેક્સિમમ ના વચમાં હોય. ધારો કે એક સદીશ આ લઉં અને બીજો સદીશ, એક સદીશ આપ્યો છે A બરાબર x અને B બરાબર y. તો જો આ મહત્તમ મૂલ્ય થઈ ગયું x વત્તા y નું, A વત્તા B નું. લઘુત્તમ મૂલ્ય કેટલું થાય? આટલું. વચમાં કયા મૂલ્યો આવશે? જો આ જોઈ લો. ખૂણો ગમે તે મારી ઈચ્છા પ્રમાણે લીધો છે. એક ખૂણો 0 લીધો તો મહત્તમ મૂલ્ય મળ્યું, એક લઘુત્તમ મળ્યું. બાકીના ખૂણાઓ, બાકીનું મૂલ્ય જે છે કોઈ પણ ખૂણો લો, લઘુત્તમ અને મહત્તમના વચમાં આવશે. લઘુત્તમ અને મહત્તમના વચમાં આવશે. બરાબર. A વત્તા B, A વત્તા B, A વત્તા B, A વત્તા B. બરાબર. અચ્છા, તો બધી જોડો ચેક કરીએ. જોડ 1, જોડ 1. હવે તમને ખબર છે કે R મેક્સ નું મૂલ્ય કેટલું થાય? A વત્તા B. થીટા કેટલો હોય? 0. થીટા કેટલો હોય? 0. તો 2 વત્તા 2 કેટલું થાય? 4 ન્યૂટન. અચ્છા, R મિનિમમ શું થાય? A માઇનસ B. 2 માઇનસ 2 કેટલા થાય? 0 ન્યૂટન. તો શું આ શરત લાગુ પડે છે? જોજો, 0, 2 ન્યૂટન, 4 ન્યૂટન. 0, 2 ન્યૂટન, 4 ન્યૂટન. યસ. તો આ જોડનું પરિણામી જે બળ છે એ 2 ન્યૂટન હોઈ શકે. તમે એમાં તો કન્ફ્યુઝ નથી કે સર 0 બી આન્સર નથી આવ્યો, 4 બી આન્સર, પણ ખૂણો થોડો આપ્યો છે. કોઈ ખૂણો લગાવીશ તો જુઓ આ સદીશનું મૂલ્ય આટલું લાંબુ થઈ જાય છે. કેમ? થીટા 0 છે. હવે થીટા હું 90 કરી નાખું તો જુઓ એ મૂલ્ય ઘટી જશે. બરાબર. થીટા 0 કરી નાખું તો મૂલ્ય એનાથી બી ઘટી જશે, પરિણામી સદીશનું મૂલ્ય. અચ્છા, તો 0 અને 4 ના વચમાં, મિનિમમ અને મેક્સિમમ ના વચમાં મારો R છે, એટલે પ્રથમ જોડ સાચી છે. ચલો 1 ન્યૂટન 1 ન્યૂટન કરીએ. હવે થીટા 0 ડિગ્રી, થીટા આ 180 ડિગ્રી. A વત્તા B, 1 વત્તા 1, 1 માઇનસ 1, આ 0, આ 2. તો લઘુત્તમ 0, R 2. 2 ન્યૂટન હોઈ શકે? હા, 2 ના બરાબર હોઈ શકે. 1 વત્તા 1 2, એટલે 0 અને 2 ના જેટલું કાં તો વચમાં હોઈ શકે. તો બીજી બી જોડ બનાવશે. અચ્છા, ચાલો ત્રીજી જોડ A વત્તા B બરાબર R મેક્સ, એટલે કે R મેક્સ બરાબર 1 પ્લસ 3 એટલે 4 ન્યૂટન. બરાબર. અચ્છા, R મીન 1 માઇનસ 3 એટલે માઇનસ 2 ન્યૂટન. પણ યાદ છે ને તમને મેં માનાંકમાં લીધું હતું. બરાબર. તો આ શું થઈ જશે? -2
2 4 ન્યૂટન. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? હોઈ શકે -2 અને 4 ના વચમાં 2 છે કે નહીં? -2 અને 4 ના વચમાં 2 છે. ચાલો, -2 અને 4 ના, જો કે ધન જ લો તમે તો બી ફરક નહીં પડે. 2 થશે કે નહીં થાય? તો બી ફરક પડશે નહીં. 2 અને 4 ના વચમાં આવે છે. જોડ 4 rmax બરાબર માનાકમાં લઈ લો, વાંધો નહીં, a વત્તા b, 1 વત્તા 4 5, r min 1 માઇનસ 3 માઇનસ 4 માનાકમાં લઈ લો તો કેટલા થઈ જશે? 4 છે ને, 4 માનાકમાં લઈ લો તો કેટલો જવાબ આવશે? આ 3. 5 અને 3 ના વચમાં 2 ન્યૂટન આવે? ના આવે. એટલે કે ડી જોડ ખોટી છે. ડી જોડ ખોટી છે. હું અહીંયા મૂલ્યની વાત કરું છું, માત્ર કોની વાત કરું છું? મૂલ્યની. હું સમજાવી દઉં કહેવા શું માંગુ છું. 2 સદીશો આપ્યા છે તમને. એક સદીશ a બરાબર, a બરાબર 5 અને b બરાબર 2. આનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? 5 વત્તા 2. અચ્છા, લઘુત્તમ મૂલ્ય કેટલું થાય? 5 માઇનસ 2. અચ્છા, શું વચગાળાના મૂલ્ય બી હશે? હું મૂલ્યની વાત કરું છું, દિશા નહીં. જો 5 વત્તા 2, 5 વત્તા 2, ઘટી ગયું મૂલ્ય. મહત્તમ આટલે આવતું હતું, હવે આટલું આવે છે. હજુ જુઓ, 5 વત્તા 2 આટલું આવે છે. ઘટતું જાય છે કે નહીં? બરાબર. લઘુત્તમ ક્યાં આવશે? થીટા બરાબર 180 પર. થીટા બરાબર. હવે અગત્યના 2 દાખલાઓ છે. બહુ જોરદાર દાખલાઓ છે. હું 30-40 સેકન્ડમાં પૂરું કરાવી દઈશ દાખલો. પહેલા એની ફીલ અપાઈશું, પહેલા શાંતિથી કરીશું, એના પછી એને સ્પીડમાં જોઈશું. બરાબર. ચલો, શું કે છે દાખલો? ના, હજુ ચલો, આ બી અગત્યનો જ છે. જો કે છે કોઈ 2 સદીશોના મૂલ્યોનો સરવાળો, કોઈ 2 સદીશોના મૂલ્યોનો સરવાળો જે છે એ 17 એકમ છે. અને 2 સદીશોના મૂલ્યોની બાદબાકી જે છે તે 7 એકમ છે. કોઈ બી એકમ હોઈ શકે, ન્યૂટન હોઈ શકે, મીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે. સાત એકમ છે. જો આ સદીશો કાટખૂણે ગોઠવાયેલા હોય તો તેમના મૂલ્યો શોધો. 2 સદીશો માની લો, ધારો કે આ 2 સદીશો a અને b છે. સદીશ a નું મૂલ્ય અને સદીશ b એમના મૂલ્યોનો સરવાળો છે. સદીશ સરવાળાનું મૂલ્ય નથી. સદીશ સરવાળાનું મૂલ્ય તો શું થતું? r નું મૂલ્ય થતું. a વત્તા b 17 છે, a માઇનસ b 7 છે. a વત્તા b કેટલા છે? 17 છે. અને a માઇનસ b કેટલા છે? 7 છે. બરાબર. અને થીટા તમને આપેલું છે. આ 2 સદીશો 90 ડિગ્રીએ ગોઠવાયેલા છે. પણ આમાં તો કશું કરવાની જરૂર છે નહીં. લોપની રીત કરી દો, કેન્સલ થઈ ગયું. 2a બરાબર 17 ને 7 કેટલા થઈ જાય? 17 ને 1 18, 18 ને છે 24. a બરાબર 12 એકમ. અહીંયા કોઈ બી સમીકરણ લઈ લો તો b મળી જશે. દાખલા તરીકે હું લઈ લઉં, આ મળી ગયું છે. a માઇનસ b બરાબર 7, તો 12 માઇનસ b બરાબર 7, તો b બરાબર 12 માઇનસ 7, તો 5 એકમ. બરાબર. 12 અને 5 સીધો જવાબ છે.
ભાષા જો તમારી, હું ફરીથી રિપીટ કરું છું, જો લેંગ્વેજની ઓળખ, ભાષાની પરખ જો પ્રોપર નહીં હોય તો મુશ્કેલી થઈ જશે. ગમે તેટલા કન્સેપ્ટ તમારા સારા હશે. શું કહ્યું? કશું આ થીટા બરાબર 90 આ શું છે? ડિકોય છે. આની તો જરૂર પડી જ નહીં તમને છેતરવા માટે. આને ડિકોય કહેવાય. જે છેતરામણી વસ્તુ હોય ને, જેની જરૂર નથી, એને ડિકોય કહેવાય. તો આ તમારા માટે ડિકોય છે. દાખલામાં એની જરૂર કશું છે નહીં. હા, દાખલો જો બીજી રીતે ગણો તો થાય જરૂર, પણ જરૂર નથી. શું? કોઈ બે સદીશોના મૂલ્યોનો સરવાળો a + b 17, કોઈ બે સદીશોના બાદબાકી a - b, તો a અને b શોધો, પતી ગઈ વાર્તા. ચલો, સદીશ નું મૂલ્ય, સદીશ ના મૂલ્યોનો સરવાળો અને સદીશ ના સરવાળાનું મૂલ્ય, આ બધી વાતો અલગ અલગ છે, સમજી જજો થોડું. અચ્છા, આમાં તમને કદાચ પરિણામી સદીશ શોધવાનું કહેતો, આ દાખલામાં તમને પરિણામી સદીશ શોધવાનું કહેતો, a અને b મળી ગયા છે, √2². ચલો હોમવર્ક કરી નાખજો. આજે દાખલો ગણાવ્યો એમાં પરિણામી સદીશ કેટલો આવશે કમેન્ટ કરો. r = √2² + b² + 2ab cos 90 આવશે કે નહીં? અચ્છા, મસ્ત દાખલો છે. એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો, બે બળોના મૂલ્યોનો સરવાળો 18 એકમ છે. અને આ બે બળોના સદીશ સરવાળા નું મૂલ્ય 12 એકમ છે. સદીશ સરવાળાનું મૂલ્ય કેટલું છે? 12 એકમ છે. પરિણામી સદીશનું મૂલ્ય 12 એકમ છે. પરિણામી સદીશ નાના બળ સદીશ સાથે 90 નો ખૂણો બનાવે છે. 90 નો ખૂણો બનાવે છે. તો બળોના એટલે કે સદીશોના મૂલ્ય શોધો. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. શાંતિથી કરીશું આને. એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો. બે બળોના મૂલ્ય, દાખલા તરીકે એક છે સદીશ F1, આને હું કહી દઉં સદીશ A. લખવામાં આસાની રહે F1 ને F2 લખવા કરતા. એક સદીશ છે F2, આને હું કહી દઉં B. એક સદીશ પરિણામી આમનો આવશે R, આને આપણે કહી દઈએ F. બંને F = F1 + F2, આને આપણે કહી દઈએ R. બરાબર? અચ્છા, તો બે સદીશો બળ છે. બરાબર? F1 A લઈ લીધો, F2 B લઈ લીધો, F = R. લખવામાં આસાની રહે એટલા માટે. શું કહે છે? એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો. એનો મતલબ શું થાય? F1 સદીશ F1 નું મૂલ્ય F1, સદીશ F2 નું મૂલ્ય F2, મૂલ્યોનો સરવાળો કેટલો છે? 18 ન્યૂટન અથવા 18 એકમ રાખો. બરાબર? ન્યૂટન લખી નાખો. બળનું એકમ આપણને ખબર છે ને, ન્યૂટન છે તો ન્યૂટન કરી નાખો. બરાબર? એકમ તમને ખબર છે તો એકમ રાખશો તો બી જવાબમાં તો કોઈ ફરક પડશે નહીં. અચ્છા, બીજું શું કહે છે? આ બે બળોના એટલે કે આ બે સદીશોના સદીશ સરવાળાનું મૂલ્ય. અચ્છા, શું થાય સદીશ સરવાળો? F1 + F2 = R. એટલે કે A + B = R. તો જે આ R નું મૂલ્ય છે, બરાબર, એ કેટલું છે? 12. એ કેટલું છે? 12 છે. બરાબર? અચ્છા, બીજું શું કીધું છે તમને? કે કોઈ નાના સદીશ સાથે ખૂણો કેટલો બનાવે છે?
પરિણામી સદિશ ખૂણો બનાવે છે. શું બનાવે છે? પરિણામી સદિશ ખૂણો બનાવે છે. એટલે કે માની લો આપણે એવું માની લઈએ કે સદિશ એ જે છે એનું મૂલ્ય આપણે માની લઈએ સદિશ એ નું મૂલ્ય બી કરતા નાનું છે. તો આવું બને. આ એ હોય ને તો પરિણામી જે સદિશ આર છે એ 90 નો ખૂણો બનાવે છે. એ સાથે આર કેટલો ખૂણો બનાવે છે? 90 નો. આવું તમને કહેવા માંગે છે. ચલો, આવું તમને કહેવા માંગે છે. બરાબર. અચ્છા, અહીંયા જુઓ, અહીંયા હું લખું આર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. 2ab cos થીટા. આર કેટલું છે? તો આવું થઈ જાય આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. યાદ રાખો, થીટા ને એવું નથી. શું કે છે? પરિણામી સદિશ નાના બળ સદિશ સાથે 90 નો ખૂણો બનાવે છે. એટલે નાનું તમે એ ધારો તો એ ધારો, બી ધારો તો બી ધારો, ચાલશે, વાંધો નહીં. આપણે એ ધાર્યો છે જેથી એ ની સાપેક્ષ હોય ને તો આપણને સમીકરણ લખવામાં આસાની રહેશે. અચ્છા, આ શું થઈ જશે? 12 નો વર્ગ a સ્ક્વેર બી સ્ક્વેર 2ab cos થીટા. એટલે 144 બરાબર a સ્ક્વેર બી સ્ક્વેર 2ab cos થીટા. આના વગર તો આપણને કશું આવડતું બી નથી. બીજું શું આવડે છે? અચ્છા, હવે આનાથી આગળ ગાડી ચાલે એવું છે જ નહીં. શું કરશો? આનાથી આગળ તો મને કશું ખબર જ નથી. જે ભાષા ઉપરથી ડેટા લખતા આવડશે તો દાખલો આવડશે, નહીં તો નહીં આવડે. એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો. બળ સદિશ છે, બળોના મૂલ્યો F1 F2 એટલે a વત્તા બી બરાબર 18. a વત્તા બી કરી દઉં, અહીંયા a વત્તા બી કરી દીધો. બરાબર. F1 ને a કહી દીધું છે, F2 ને બી કહી દીધું છે. અચ્છા, હવે અહીંયા જો tan આલ્ફા બરાબર શું લખાય? બી સાઇન થીટા અપોન a પ્લસ બી કોસ થીટા. હવે તમે મને એક વસ્તુ કહો, અહીંયા જુઓ શું કે છે? આ a છે, a ની સાપેક્ષે જે ખૂણો એ આલ્ફા થાય કે ના થાય? જે છેદમાં પહેલું પદ છે એની સાપેક્ષે તો ખૂણો લઈએ છીએ આપણે. યાદ છે કે નહીં? આ સમીકરણમાં એ ની સાપેક્ષે ખૂણો હોય છે. આ જે સૂત્ર છે એમાં એ ની સાપેક્ષ, એને આપણે નાનો ધારેલો છે. તો આર શું છે? પરિણામી છે. અચ્છા, એનો મતલબ tan 90 બરાબર બી સાઇન થીટા અપોન a પ્લસ બી કોસ થીટા. tan 90 બરાબર a સાઇન થીટા અપોન બી સાઇન થીટા અપોન a પ્લસ બી કોસ થીટા. અહીંયાથી ટ્વિસ્ટ છે. આનો જવાબ શું આવે? tan 90 કેટલા થાય? જુઓ તમે, અનંત નથી, અનંત નથી, અવ્યાખ્યાયિત છે. અનંત નથી, અવ્યાખ્યાયિત છે. tan 90 શું થાય? tan 90 બરાબર અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત જેને આપણે ઇન્ફિનિટી કહીએ છીએ. અનંત થોડું વ્યાખ્યાયિત છે, અવ્યાખ્યાયિત છે અનંત. અચ્છા, ચલો રાખી દો. અનંત બરાબર 20 અવ્યાખ્યાયિત છે, અનંત નથી. પછી શીખવાડીશે, જરૂર પડશે ત્યારે. હાલ પૂરતું આ ભલે રહ્યું. અચ્છા, મને એમ કહો, હવે અહીંયા તમે મને એમ કહો તમે કે આ જવાબ અનંત ક્યારે આવે? હું એમ લખું કે a ભાગ્યા b. આ જવાબ અનંત ક્યારે આવે? p ભાગ્યા p, કશું બી કરું, x ભાગ્યા y બરાબર અવ્યાખ્યાયિત અથવા અનંત. અવ્યાખ્યાયિત અથવા અનંત. શું તમે કોઈ પણ વસ્તુને 0 થી ભાગો તો અને તો જ જવાબ y શું થાય? y બરાબર 0 હોય તો x ભાગ્યા 0, કોઈ પણ નું મૂલ્ય તમે 0 થી ભાગો તો જવાબ શું આવે? અવ્યાખ્યાયિત. જવાબ શું આવે? અવ્યાખ્યાયિત. હા કે ના? હા કે ના? સમજો જરા, તમે સમજો આને. હવે અહીંયાથી તો મને કશું દેખાતું નતું, તો મેં આ સમીકરણ મૂક્યું. આ સમીકરણમાં મને ખબર પડી કે જવાબ અવ્યાખ્યાયિત આવે છે. જવાબ અવ્યાખ્યાયિત ક્યારે આવે? જવાબ અવ્યાખ્યાયિત ક્યારે આવે? જ્યારે છેદ 0 હોય ત્યારે. કોઈ પણ સમીકરણનો જવાબ અવ્યાખ્યાયિત ત્યારે જ આવે, મતલબ છેદ બરાબર 0 હોવું જોઈએ. એનો મતલબ a પ્લસ બી કોસ થીટા બરાબર 0 હોય તો જ આ જવાબ અનંત આવે અથવા અવ્યાખ્યાયિત આવે. એનો મતલબ બી કોસ થીટા બરાબર માઇનસ a. બી કોસ થીટા બરાબર માઇનસ a. બરાબર. અચ્છા, આને હું સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2. અહીંયાથી મેં સીધું સમીકરણ 1 પર પહોંચ્યું અને મેં જોયું બી કોસ થીટા બરાબર માઇનસ a મૂકીને તો જોવું શું મળે છે. તો 144, 2 ની કિંમત 144 is equal to a square plus b square plus 2a અને b cos theta બરાબર minus a.
તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ થઈ જશે -2a². તો આ કેટલું આવ્યું b સ્ક્વેર a સ્ક્વેર 144. b સ્ક્વેર અને a સ્ક્વેર એટલે b માઇનસ a b પ્લસ a બરાબર 144. b માઇનસ a b પ્લસ a તમને આપેલું છે, જો 18 તમને આપેલું છે, હા કે ના? બે બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો 18 ન્યૂટન છે. તો આ તમને 18 આપેલું છે 144. તો 144 ભાગ્યા 18 બરાબર b માઇનસ a કેટલા થાય? 8 થાય. 18 × 144 થાય. આ 9 આ 7 આ 2 9 × 8 72. b માઇનસ a કેટલો જવાબ આવ્યો? 8. બરાબર. અહીંયા જુઓ a વત્તા b 18 છે એટલે b વત્તા એવું કરી શકું? b વત્તા a કરી શકું? b વત્તા a કેટલા છે? 18 છે. અને b માઇનસ a કેટલો આવ્યો? 8 આવ્યો. કેન્સલ. તો 2b બરાબર 18 ને 8 કેટલા થઈ જશે? 26 થઈ જશે. તો b બરાબર 13 ન્યૂટન થઈ જાય. ગમે ત્યાં કિંમત મૂકો તમે તો a મળી જશે. તમે ગમે ત્યાં કિંમત મૂકો તો શું મળી જશે? સમજાયું કે નહીં? અહીંયાથી તમે b માઇનસ a લઈ આયા 8. તો અને a કેટલું થઈ જશે? અહીંયા a ની કિંમત મૂકો 13. તો 18 માઇનસ 13 કેટલા થઈ જશે? 5 ન્યૂટન. 18 માઇનસ 13 કેટલા થઈ જશે? 5 ન્યૂટન. તો જવાબ આવશે 13 અને 5 અથવા 5 અને 13. જો એ નાનો આવ્યો કે નહીં b થી? એ જે છે એ નાનો આવ્યો કે નહીં b થી? બરાબર. જો ફરીથી શું કર્યું આપણે? સમજી લો દાખલો. મેથડ ફીલ લઈ લો. હું દાખલો તમને 30 સેકન્ડમાં કરાવી દઉં છું બીજી રીતે. એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો a વત્તા b કેટલો આવ્યો? 18. આ બે બળોના સદિશ સરવાળાનું મૂલ્ય એટલે f1 વત્તા f2 બરાબર f. તો સદિશ સરવાળો r. તો એ r નું મૂલ્ય કેટલું છે? 12. અને આલ્ફા કેટલો? એટલે આલ્ફા કોની પાછળ? નાના બળ સદિશ. એટલે બંને બળોમાંથી f1 અને f2 માંથી જે નાનું સદિશ હશે એના જોડે કેટલો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. તો આ જો આવું થાય. સોરી એ જેને આપણે શું કીધું છે? f1 અને r નો ખૂણો 90 ડિગ્રી છે. તો મેં શું કર્યું? મને તો કશું સૂઝ પડી જ નહીં, મને ખબર ના પડી, તો મેં આ સમીકરણ લખ્યું. હવે અહીંયાથી કશું આગળ જવાય એવું નતું, તો મને બીજું આવડે છે શું? આમાં tan આલ્ફા મૂક્યું. તો tan આલ્ફામાં મને ખબર પડી કે આલ્ફા તો 90 છે, a ની સાપેક્ષે. આ સમીકરણ હું ક્યારે લખું? a ની સાપેક્ષે આલ્ફા છે તો 90 ડિગ્રી. તો આ અવ્યાખ્યાયિત આવ્યો. આનો મતલબ શું થાય? આ અવ્યાખ્યાયિત ક્યારે? જ્યારે મતલબ છેદ બરાબર 0 હોય તો જ ને તો જ. એટલે a plus b cos theta 0 હોય તો જ આ જવાબ અવ્યાખ્યાયિત આવી શકે. તો b cos theta બરાબર માઇનસ a આવ્યું. કિંમત મૂકી મેં સમીકરણ 1 માં. b માઇનસ a એક સમીકરણ પહેલાથી હતું b પ્લસ a. b માઇનસ a લોપની રીત વાપરી. કઈ રીત વાપરી? લોપની રીત. તમે જે રીત ફાવે એલિમિનેશનની કોઈ પણ મેથડ તમે વાપરી શકો. બરાબર. ચલો, આ દાખલો ના આવડે તો પ્લીઝ કોલ મી કાં તો કમેન્ટ કરજો, ફરીથી ગણાવી દઈશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો અહીંયા જો આસાન મેથડ. ડેટા બનાયા પછી 30 સેકન્ડ. હા, ડેટા બનાયા પછી 30 સેકન્ડ તો નહીં, મતલબ સમજાવવું બી પડશે ને. ચલો અહીંયા જો એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો. સદિશ f1 ને હું સદિશ a કહી દઉં છું, સદિશ f2 ને હું સદિશ b કહી દઉં છું, અને પરિણામી સદિશને હું કહી દઉં છું r. તો એક વસ્તુ તમને ખબર છે કે r બરાબર a પ્લસ b. આમાં ડેટા r બરાબર 12 ન્યૂટન આપેલો છે અને બે સદિશોના મૂલ્યોનો સરવાળો. સરવાળાનું મૂલ્ય નહીં, સરવાળાનું મૂલ્ય તો આ છે. સરવાળાનું મૂલ્ય, બે સદિશ સરવાળાનું મૂલ્ય. સદિશ સરવાળાનું મૂલ્ય શું હોય? r હોય. અને સરવાળાનું મૂલ્ય એટલે મૂલ્યનું સરવાળો a વત્તા b 18 ન્યૂટન છે. અચ્છા, બીજું શું કીધું છે મને આમાં ડેટા? બીજું શું કીધું છે? આલ્ફા બરાબર 90 ડિગ્રી નાના બળ સદિશની સાપેક્ષે. નાના બળ સદિશની સાપેક્ષે. તો અહીંયા જુઓ આકૃતિ બનાવીએ. શું બનાવીએ? આકૃતિ. યાદ રાખો, હું હવેથી તમને આ દાખલાથી કહું છું કે જ્યાં જ્યાં આકૃતિ બનતી હોય ત્યાં બનાવવાની, દાખલો ઈઝી થઈ જશે. જ્યાં જ્યાં આકૃતિ બનતી હોય ત્યાં બનાવવાની, દાખલો ઈઝી થઈ જશે. અચ્છા, હું બે સદિશો લઈ લઉં છું. કોઈ એક બિંદુ ઉપર બળ લાગે છે. એક તો મેં આ સદિશ લઈ લીધું. ચલો, સદિશ a લઈ લીધું. અચ્છા, હવે શું કે છે? આલ્ફા 90 છે નાના બળની સાપેક્ષે. આ f1 છે કે નહીં? આ શું છે?
F1 છે અને હું માનીને ચાલુ છું કે F1 જે છે એ F2 કરતા નાનું છે, એટલે કે A જે છે એનું મૂલ્ય જે છે એ B કરતા નાનું છે. અચ્છા, હવે શું કે છે? આલ્ફા 90 છે. આલ્ફા શું છે? આલ્ફા તમને ખબર છે કે નહીં? પરિણામી સદિશનો એટલે કે સદિશ R નો A સાથે ખૂણો. સદિશ R નો A સાથે ખૂણો કરતા હતા કે નહીં તમે? સદિશ A, સદિશ B, આ A, આ B, આને આલ્ફા લઈ લીધું તમે, હા કે ના? અચ્છા, તો આ મેં તમને કરી આપ્યું R. આ ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. આ છે R, બરાબર? આ છે A, આ છે A. અચ્છા, શું બંને વડો સદિશ છે? બંને વડો શું છે? સદિશ છે. હવે તમે સદિશ સરવાળો કેવી રીતે કરો છો? આ ક્યારે શક્ય છે? R અહીંયા આવે ક્યારે શક્ય છે? આ જવાબ છે કે નહીં? જ્યાંથી મુસાફરી ચાલુ કરી, જ્યાં મુસાફરી પૂર્ણ કરી તે જોડી દો. અચ્છા, તો મુસાફરી પૂર્ણ તો આવી રીતે થશે ને જ્યારે A ના માથા ઉપર હું શું મૂકું? B મૂકું, હા કે ના? A ના માથા પર શું મૂકું? B મૂકું. તો અને તો જ શક્ય છે, નહીં તો શક્ય નથી. આ ફરીથી હું રિપીટ કરાવીશ, તમે ચિંતા ના કરશો. જે ડેટા આપ્યો છે એ પ્રમાણે ડિઝાઇન આવી બને છે. અચ્છા, અહીંયા જુઓ, R બરાબર A પ્લસ B. આ R પરિણામી છે, તો A માં મારે B ઉમેરવાનો રહ્યો. તો B કેવો હોય? A અને R વચ્ચે 90 નો ખૂણો. તો આવું દોરાશે. મેં પ્રેક્ટિસ કરાવી છે તમને. A ના માથા ઉપર B ની પૂંછડી, અહીંયા B પૂરો થયો. A ના માથા ઉપર B ની પૂંછડી, B પૂરો થયો. જ્યાંથી આ સદિશ લીધો તો એ જોડી, તો જ 90 નો ખૂણો બને. આ આકૃતિ હોય તો જ 90 નો ખૂણો બને. અહીંયાથી સ્પષ્ટ દેખાય છે કે આ 90 નો ખૂણો એટલે આ કાટકોણ ત્રિકોણ છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો આનું મૂલ્ય B વર્ગ બરાબર R વર્ગ પ્લસ A વર્ગ. એનો મતલબ B નો વર્ગ માઇનસ A નો વર્ગ બરાબર R નો વર્ગ. એનો મતલબ શું થઈ ગયો? B માઇનસ A, B પ્લસ A. R તમને આપેલો છે 12 નો વર્ગ એટલે 144. B માઇનસ A, આ તમને આપેલું છે 18, હા કે ના? તો B માઇનસ A કેટલું આવ્યું? 8 આવશે. 18 8 144, 8 આવ્યો. તો અહીંયા જુઓ તમને B પ્લસ A પ્લસ B કે B પ્લસ A? 18, B માઇનસ A 8 કેન્સલ. 2B બરાબર 26, તો B બરાબર 13 અને A બરાબર 5. પતી ગયો દાખલો. તો જ શક્ય છે, આકૃતિથી જ શક્ય છે, નહીં તો શક્ય નથી. તો જ શક્ય છે, નહીં તો બિલકુલ બી શક્ય નથી. સમજી લો બરાબર, આને સમજી લો. ચલો બીજો દાખલો હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. ચાલો બીજો દાખલો એક હોમવર્કમાં આપી દઉં, ટ્રાય કરો. બે ત્રણ વખત જોજો. એવું કોઈ આપણા જોડે કોઈ ટીચર જોડે એવી કોઈ જાદુની છડી નથી કે પહેલી જ વખતમાં તમને આવડી જાય. એક વિડીયો તમે 2 વખત 3 વખત જોશો, તમારા ફ્રેન્ડને પૂછશો તો તમે એક્સપર્ટ બનશો. આવડવું અને એક્સપર્ટ બનવામાં ફરક છે. હું તમને ગમે તેવો દાખલો આપું તમને ફટ દઈને આવડી જાય. કેમ? પ્રેક્ટિસ કરશો તો. એકનો એક વિડીયો 2-3 વખત જો, તમને નવો આઈડિયા મળશે. ના ખબર પડે તો, ખબર પડે તો એક વખતમાં વેલ એન્ડ ગુડ. ના ખબર પડે તો કે છે પરિણામી સદિશ, જોઈ લો રકમ શું છે બરાબર. પરિણામી સદિશ A. અચ્છા, મેં તમને યાદચ્છિક શબ્દ કીધો તો મને કેવી રીતે ખબર? એ આવી રીતે જ છે. કેમ એ મેં આવી રીતે ડ્રો ના કર્યો? યાદચ્છિક. કોઈ કીધું તમને કે સદિશ એ આ દિશા છે? કશું નથી કીધું, મેં યાદચ્છિક લઈ લીધો. પરિણામી સદિશ A સાથે કાટખૂણું બનાવે છે. પરિણામી સદિશ A સાથે કાટખૂણું બનાવે છે અને પરિણામી સદિશનું મૂલ્ય સદિશ B. આ સદિશ લખવાની જરૂર નથી, સદિશ તમે કરો છો. સદિશ B ના મૂલ્ય કરતા
અડધું છે. તો સદિશ A અને B વચ્ચે નો ખૂણો શોધો. સદિશ A અને B વચ્ચેનો ખૂણો શોધો. કહી દઉં છું, કાટકોણ ત્રિકોણ વાપરો, ચતુષ્કોણ ત્રિકોણ વાપરો, જવાબ જે છે એ આવી જશે. કાટકોણ ત્રિકોણ વાપરો, ચતુષ્કોણ ત્રિકોણ વાપરો, જવાબ આવી જશે. પોઝ કરો, હોમવર્કમાં છે, ટ્રાય કરો, અથવા તો અત્યારે ના જોશો એને, પહેલા તમારી જાતે ટ્રાય કરો, પછી ફરીથી યુટ્યુબ લોગિન કરી અને જોઈ લેજો. પરિણામી, ચલો હું ગણાઈ દઉં. 1 2 3 4. પોઝ કરો, ગણો, પોઝ કરો, ગણો. ઓકે, ચલો. પરિણામી સદિશ A સાથે કાટખૂણો બનાવે છે. તો એનો મતલબ સદિશ R અને સદિશ A વચ્ચેનો ખૂણો બરાબર 90 ડિગ્રી. અચ્છા. પરિણામી સદિશનું મૂલ્ય સદિશ B ના મૂલ્ય કરતા અડધું છે. પરિણામી સદિશ આ B નું મૂલ્ય આ એના કરતા અડધું છે. પરિણામી સદિશનું મૂલ્ય ભાઈ બે રીતે લખાય કે ના લખાય? એક તો આ રીતે લખાય, બીજું આ રીતે લખાય. સદિશ કઈ રીતે લખાય? સદિશ આ રીતે લખાય અને આ સદિશનું મૂલ્ય છે. તમે આવી રીતે બી લખી શકો, આવી રીતે બી લખી શકો મૂલ્ય. બરાબર? અચ્છા, હવે આ બધી વાતો યાદ કરી લેજો. ચલો, આટલી માહિતી છે કે A અને B વચ્ચેનો ખૂણો શોધો. હું ત્રિકોણની રીતે બી કરીશ, ચતુષ્કોણની રીતે બી કરીશ. યાદચ્છિક રીતે લઈ લઉં, મને કશું ખબર નથી, યાદચ્છિક રીતે લઈ લઉં. બરાબર? આ મેં લીધું સદિશ A. દિશા તો દર્શાવેલી છે એટલે ખાલી મૂલ્ય લખ્યું. આ લંબાઈ શું દર્શાવશે? એનું મૂલ્ય. અચ્છા, આ શું કર્યું? સદિશ આ શું કર્યું? સદિશ B નહીં, સોરી, R અને A વચ્ચે કાટકોણ ત્રિકોણ છે. R અને A ત્રિકોણની રીત છે, એટલે ત્રિકોણની રીતમાં પરિણામી સદિશ ક્યાં આવે? જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય ત્યાંથી જ આવશે ને. તમને એમ કે અહીંયા કેમ ના દોર્યો, અહીંયા જ દોર્યો. તો યાદ છે ને ત્રિકોણની રીત. પરિણામી સદિશ ક્યાં આવતો હતો? સદિશ A દોરો, સદિશ B દોરો, જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય ત્યાંથી મુસાફરી પૂરી કરી હોય જોડી દો. તો જોડી દીધું બંનેને. તો ક્યાં આવ્યો? જો એના ઉપર જ આવે ને પરિણામી સદિશ. જે પ્રથમ સદિશ હોય એના ઉપર આવે. પ્રથમ સદિશ હોય એના ઉપર જ આવે. તો અહીંયા હું સમીકરણ લખી નાખું, આપ્યું નથી પણ લખી નાખું. A વત્તા B બરાબર શું થઈ જાય? આ. અચ્છા, હવે B આ રીતે એડ હોય તો જ આ શક્ય છે. B આ રીતે એડ હોય તો જ આ શક્ય છે. બરાબર? આ થઈ ગયું. આ ખૂણો કેટલાનું છે? 90 નું છે. ખૂણો કેટલાનું છે ભાઈ? 90 નું છે. અચ્છા, હવે અહીંયા જુઓ તમે, અહીંયા જુઓ, આ B ની પૂંછડી થઈ ગઈ. B ની શું થઈ ગઈ? પૂંછડી થઈ ગઈ. બરાબર? અચ્છા, યાદ રાખો, A અને B વચ્ચેનો ખૂણો શોધવાનો છે. સદિશ A અને સદિશ B. તો નોટ લખાવું છું, 1000 વખત પહેલા બી કીધું છે, ફરીથી કહું છું કે સદિશો વચ્ચેનો ખૂણો એવું જ્યારે કહેવામાં આવે એનો મતલબ થાય તે સદિશોની પૂંછડી વચ્ચે. તો આ તો જો માથું અને પૂંછડી છે. તો હું એક કામ કરું, A ને સમાંતર સ્થાનાંતર આપી દઉં. A ને હું ધક્કો મારું, A ને મેં ધક્કો માર્યો, અહીંયા લાવ્યો. આ ખૂણો જોઈએ છે મારે, આ ખૂણો જોઈએ છે. સમજી લો, મારે આ ખૂણો જોઈએ છે. પૂંછડી વચ્ચે જોડવું પડશે ને. આ સદિશ A છે અને આ સદિશ B છે. આ ખૂણો જોઈએ છે. સદિશો વચ્ચેનો ખૂણો, તે સદિશોની પૂંછડી વચ્ચેનો ખૂણો. તો A ને સમાંતર સ્થાનાંતર અપાય તો B ને સમાંતર સ્થાનાંતર આપી દો, અથવા તમારે B ને સમાંતર સ્થાનાંતર આપવું હોય તો B ને સમાંતર સ્થાનાંતર આપી દો. બરાબર? અચ્છા, મને એક વસ્તુ કહો તમે, આ ખૂણો કેટલો થઈ જશે? મારે તો થીટા શોધવાથી મતલબ છે ને. આ ખૂણો કેટલો થઈ જશે? 180 આ થશે. શું 180 માઇનસ થીટા થશે? ભાઈ આ આખો ખૂણો કેટલો થઈ જશે? 180. તો આખામાંથી આટલું બાદ કરું તો 180 માઇનસ થીટા થશે. અચ્છા, હવે અહીંયા જો મારી જોડે R નું મૂલ્ય છે અને B નું મૂલ્ય છે. B અને R એકબીજા સાથે સંબંધી છે કે નહીં? તો tan આલ્ફા બરાબર, tan નહીં લઉં, A નું મૂલ્ય નથી, B અને R વચ્ચે મને સંબંધ ખબર છે, R બરાબર B/2. તો અહીંયાથી જુઓ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આવું લખાય, sin 180 માઇનસ થીટા બરાબર સામેની બાજુ
ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી છે? r. કર્ણ કેટલો છે? b. બરાબર. sin 180 માઇનસ થીટા. અચ્છા, r ની જગ્યાએ શું લખું? b/2 અને આ b. તો આ કેટલો આવ્યો જવાબ? 1/2 sin 180 માઇનસ થીટા. સાઇન થીટાનું મૂલ્ય 1/2 ક્યારે આવે? જ્યારે 180 માઇનસ થીટા 30 ડિગ્રી હોય તો જ. એ સીધી વસ્તુ છે ને આ. સાઇન 180 માઇનસ થીટાનું મૂલ્ય 1/2 ક્યારે આવે? જ્યારે આનું મૂલ્ય 30 હોય તો. બરાબર. તો થીટા બરાબર કેટલા થઈ જાય? થીટા ત્યાં લઈ દો, 150 ડિગ્રી. પતી ગયું. 150 ડિગ્રી થઈ જાય. અચ્છા, જો બીજી રીતે કરાવો. બીજી રીતે કરાવું. આ સદિશ a લઈ લીધો, આ સદિશ r લઈ લીધો, એવું કીધું છે આપણને. તો b આવો જ હોય. a વત્તા b બરાબર થઈ ગયો r. અચ્છા, હવે b ને સમાંતર સ્થાનાંતર આપી દો. જો તમારે a ને ના આપવું હોય તો b ને, કારણ કે જે ખૂણો છે એ પૂંછડી વચ્ચે હોય, તો b ને હું સમાંતર સ્થાનાંતર આપી દઉં. આ b ને મેં શું કરી દીધું? સમાંતર સ્થાનાંતર આપી દીધું. b ને શું આપી દીધું? સમાંતર સ્થાનાંતર. આ કેટલું છે? 90. જેટલું આ હશે એ આ હશે. હા કે ના? અચ્છા, મારે આ ખૂણો શોધવો છે, મારે આ ખૂણો શોધવાનો છે. હા કે ના? તો આને હું ગમે તે નામ આપી દઉં. મારે આ ખૂણો શોધવાનું છે, તો આને હું કશું નામ આપી દઉં. માની લો બીટા નામ આપી દો. બીટા નામ આપી દો. તો આલ્ફા બરાબર શું થઈ જશે? 90 વત્તા બીટા. અરે સોરી, થીટા બરાબર શું થઈ જશે? 90 વત્તા બીટા. મારે આ ખૂણો જોઈએ છે ને, a અને b વચ્ચે, એટલે પૂંછડી વચ્ચેનો ખૂણો. તો અહીંયા જુઓ તમે, કોસ લગાવો. અહીંયા જો કોસ બીટા બરાબર પાસેની ભાગ્યા કર્ણ. આ તો 90 નું છે. પાસેની ભાગ્યા કર્ણ. બરાબર. તો b/2 ભાગ્યા b બરાબર 1/2 કોસ બીટા. આ ક્યારે શક્ય છે? બીટા 60 ડિગ્રી હોય ત્યારે. તો કેટલું આવ્યું? 90 વત્તા 60, 150. ચતુષ્કોણની રીતે કરાવું હજી. ચલો ચતુષ્કોણની રીતે કરાવું. યાદ રાખો, પણ બે સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા પૂંછડી વચ્ચે હોય. સદિશ a, સદિશ b. સદિશ a અને આ છે સદિશ b. ચતુષ્કોણની રીતે. કઈ રીતે? ચતુષ્કોણ. પેલું ત્રિકોણની રીતે હતું. ચતુષ્કોણની રીતે આ ક્યારે શક્ય છે? જ્યારે સોરી, આ r છે ને, r શું હોય છે? જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી વિકર્ણ હોય છે. ત્યાંથી વિકર્ણ. તો વિકર્ણ ક્યારે બને? આવું હોય તો જ વિકર્ણ બને. જુઓ, હા કે ના? આવું હોય તો જ વિકર્ણ બને. આનું મૂલ્ય a ના બરાબર હશે, આ b છે, આ b ના બરાબર હશે. એટલે આ સદિશ તમે એડ કર્યો છે. a વત્તા b વિકર્ણ પૂરું કર્યો. તમે શું કર્યું? વિકર્ણ. અને r અને એના વચ્ચે ખૂણો કેટલો છે? 90 નો ખૂણો છે. બરાબર. તમે આ શોધી નાખો અને 90 વત્તા આ ખૂણો કરો, આને બીટા કરી દો. તો કોસ બીટા, જેની જરૂર પડે એ લઉં ને. અહીંયા મારે આ અને આનો સંબંધ છે, તો r ભાગ્યા b. આગળ મેં મેથડ કરાવી દીધી છે. r બરાબર b/2 મૂકો, જવાબ આવી જશે 90 વત્તા 60, 150. 90 વત્તા 60, 150. અચ્છા, તો લાંબુ લેક્ચર થઈ ગયું છે. ઓલ રાઈટ, બહુ ધ્યાનથી લેક્ચર અટેન્ડ કરજો. એવું હોય તો ફરીથી 2-3 વખત અટેન્ડ કરો. ના ખબર પડે તો કોલ કરો. ડિનોટેશન્સ ક્લિયર હોવા જોઈએ. તમે ડિનોટેશન્સ જે છે એ તમારા ક્લિયર હોવા જોઈએ કે આને શું કહેવાય? સદિશ a. આને શું કહેવાય? સદિશ a નું મૂલ્ય. અથવા આવી રીતે લખો, a નું મૂલ્ય. પછી સદિશના મૂલ્યોનો સરવાળો, સદિશ સરવાળાનું મૂલ્ય. બરાબર. જ્યારે એવું કહેવામાં આવે ને, સદિશોના મૂલ્યોનો સરવાળો, તો એ થાય a વત્તા b. મૂલ્યોનો સરવાળો. અને કે સદિશ સરવાળાનું મૂલ્ય, તો એ થાય a વત્તા b, એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય.
પરિણામી સદિશનું મૂલ્ય. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ, લાઇક, શેર એન્ડ કમેન્ટ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ફરીથી આપણે. ત્યાં સુધી બહુ ભરપૂર મહેનત કરતા રહો. ઓલ ધી વેરી બેસ્ટ.